નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજના વિડીયોમાં આપણે સત્યની ખોજ એ બુકનો બીજો ભાગ સાંભળીશું. પહેલા ભાગમાં આપણે 1 થી 5 ચેપ્ટર સાંભળ્યા. હવે 6ઠું ચેપ્ટર, જેનું નામ છે મુક્તિનો સુગમ ઉપાય. પ્રભુ કૃપાથી જે આ મનુષ્ય જન્મ મળ્યો છે એને આપણે સફળ કરવાનો છે. જો પશુઓની જેમ ખાવા પીવા, સૂવા જાગવા વગેરેમાં જ સમય બરબાદ કરી દીધો તો મનુષ્ય જન્મ સફળ નથી થયો. મનુષ્ય જન્મ ત્યારે જ સફળ થશે જ્યારે ભગવાનનું ભજન કરવામાં આવે. ભજનના વિના મનુષ્ય મળદાની માફક છે. ફક્ત પ્રાણો ચાલવાથી જ જીવવાનું નથી થતું. લોહારની ધમણ પણ ફૂ ફા કરે છે, પણ તે જીવવાનું નથી કહેવાતું. તેથી માત્ર શ્વાસ લેવા છોડવાથી આપણું જીવવાનું સિદ્ધ થશે નહીં. જીવવાનું ત્યારે જ સિદ્ધ થાય જ્યારે આપણે મનુષ્યને લાયક કામ કરીએ. ચાહે મનુષ્ય કહો, ચાહે ભગવત પ્રાપ્તિનો અધિકારી કહો, એક જ વાત છે. ભગવત પ્રાપ્તિ મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે અને ઘણી સહેલાઈથી થઈ શકે છે. આપણે બધા સાક્ષાત ભગવાનના અંશ છીએ. ભગવાન સ્વયં કહે છે, આપણે બધા ભગવાનના દ્વારા જ પેદા કરેલા તેમના વહાલા અંશ છીએ. એવો કોઈ પણ મનુષ્ય નથી જે ભગવાનને વહાલો ન હોય. આપણને અહીંયા ભગવાનને જ જન્મ દીધો છે. કોઈ પણ વ્યક્તિ એ નથી જણાવી શકતી કે મેં પોતાની મરજીથી અહીંયા જન્મ લીધો છે. પાલન પોષણ પણ ભગવાન જ કરે છે, રક્ષા પણ ભગવાન જ કરે છે. કોઈના માય કહેવાની હિંમત નથી કે હું આટલા વર્ષ જ જીવીશ, આટલા વર્ષ જ અહીંયા રહીશ. તાત્પર્ય છે કે ભગવાનની મરજીથી અહીંયા આવ્યા છીએ, ભગવાનની મરજીથી જીવી રહ્યા છીએ અને ભગવાનની મરજીથી જ મરી જઈશું. એટલા માટે આપણે ભગવાનના જ છીએ. એક સંતને કોઈકે પૂછ્યું કે ક્યાં જશો, તો તેઓ બોલ્યા કે ફૂટબોલને શું ખબર કે તે ક્યાં જશે. ખેલાડી જ્યાં લાત મારશે ત્યાં જ જશે. આવી રીતે ભગવાન જ્યાં મોકલશે ત્યાં જ જઈશું, જેમ રાખશે તેમ રહીશું. એવો વિચાર કરીને નિશ્ચિંત થઈ જવું. પોતાની કોઈ ઈચ્છા ન રાખવી, ન જીવવાની ન મરવાની. ભગવાન ભલે નરકોમાં મોકલે, ભલે સ્વર્ગમાં મોકલે, ભલે વૈકુંઠમાં મોકલે, ભલે મનુષ્યલોકમાં મોકલે, જેવી તેમની મરજી. આપણે એમના ભરોસે નિશ્ચિંત થઈ જવું. પોતાની કોઈ અલગ ઈચ્છા ન રાખીને ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દેવી. માત્ર આટલાથી જ આપણું જીવન સફળ થઈ જશે. લાંબી ટૂંકી વાત જ નથી. બેઠા છીએ તો ભગવાનની મરજીથી, જઈએ છીએ તો ભગવાનની મરજીથી. આપણને કોઈ દુઃખ નથી, કોઈ સંતાપ નથી. જો હમણાં મરી જઈએ તો શું વાંધો છે? આપણે સંસાર પાસેથી કંઈ લેવાનું જ નથી. જીવીએ તો પણ આનંદ છે, મરી જઈએ તો પણ આનંદ છે. કોઈ ખવડાવવા ઈચ્છે તો ખાઈ લેવું, સાંભળવા ઈચ્છે તો સંભળાવી દેવું અને મળવા ઈચ્છે તો મળી લેવું. આપણું કામ કોઈ છે જ નહીં. ખાવામાં એટલું ધ્યાન રાખવાનું કે તે જે વસ્તુ શાસ્ત્ર વિરુદ્ધ અને શરીર વિરુદ્ધ ન હોય. કોઈ ન ખવડાવે અથવા ઓછું ખવડાવે અથવા વધારે ખવડાવે તો તેની મરજી. આપણે કોઈ ચિંતા નહીં. કોઈ કહે કે અમે સાંભળવા માગતા નથી, ચૂપ થઈ જાઓ, ચૂપ રહી જવું. કોઈ મળવા ન ઈચ્છે તો આપણે મળવું જ નહીં. એક સંત હતા, તેમને એક માણસે નિમંત્રણ દીધું કે મહારાજ, કાલે આપ અમારે ત્યાં ભિક્ષા લેશો. સંતે કહ્યું, સારી વાત છે. બીજે દિવસે સંત તેના ઘરે પહોંચ્યા. ત્યાં ઊભેલા એક બીજા માણસે જોયું તો તે બોલ્યો કે કેમ આવ્યા છો અહીંયા? નીકળી જાઓ, નહીં તો મારીશું. સંત ચાલ્યા ગયા. બીજા દિવસે તે માણસ ફરીથી તેમની પાસે ગયો અને બોલ્યો કે મહારાજ, કાલે આપ આવ્યા નહીં? સંત બોલ્યા કે ભાઈ, આવ્યો તો હતો, પણ ત્યાં ઊભેલા એક માણસે કહી દીધું કે ચાલ્યા જાઓ, તો પાછો ચાલ્યો ગયો. તે બોલ્યો કે મહારાજ, કાલે આપ જરૂર પધારો. બીજા દિવસે તે સંત ફરીથી ગયા. તેમને જોઈને ત્યાં ઊભેલો માણસ પાછો બોલ્યો કે તને શરમ નથી આવતી? કાલે કહ્યું હતું કે જા, આવતો નહીં, તો પણ પાછો આવી ગયો. શરમ છે જ નહીં, જાઓ, નીકળો અહીંયાથી. સંત પાછા ચાલ્યા ગયા. બીજા દિવસે પાછું તેણે જઈને કહ્યું કે મહારાજ, કાલે પધાર્યા નહીં? તેઓ બોલ્યા કે ભાઈ, આવ્યો તો હતો, ત્યાં ના પાડી તો ચાલ્યો ગયો. તે બોલ્યા, મહારાજ, હું ત્યાં ન હતો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. કૃપા કરીને કાલે આપ જરૂર પધારો. તે સંત પાછા ગયા. પહેલા માણસે ઘણું સન્માન કર્યું અને બોલ્યા કે મહારાજ, આપે આવીને ઘણી કૃપા કરી, ભોજન કરો. ભોજન કરાવ્યા પછી તે બોલ્યો કે મહારાજ, આપ ઘણા મોટા સંત છો, આપનો કેટલો તિરસ્કાર થયો.
છતાં પણ આપ આવી ગયા, તે સંત બોલ્યા. એમાં મોટાપણું શું છે? કૂતરાને પણ તું તું કરી પુષ્કારો તો તે આવી જાય છે, અને ધૂતકારો તો તે ચાલ્યો જાય છે. આ વાત તો કૂતરાની છે, મનુષ્યની થોડી છે. આવો ભાવ આપણામાં પણ હોવો જોઈએ. કોઈ સાંભળવા ઈચ્છે તો સંભળાવી દેવું. તે બોલે કે રામાયણ સંભળાવો, ગીતા સંભળાવો, તો જે જાણીએ છીએ તે સંભળાવી દેવું. તે બોલે કે બાઇબલ સંભળાવો, કુરાન શરીફ સંભળાવો, તો કહી દેવું કે ભાઈ એ અમને આવડતું નથી, કેવી રીતે સંભળાવીએ. એવી જ રીતે કોઈ મળવા માંગે તો મળી લેવું, કોઈ મળવા ન માંગે તો ઘણી સારી વાત છે, આનંદથી બેસી રહેવું. આમ કરવામાં શું કઠણાઈ? આમાં કોઈ તપસ્યા કરવી પડતી નથી, ક્યાંય જવું પડતું નથી, કોઈ અભ્યાસ નથી કરવો પડતો, કોઈ શાસ્ત્ર નથી વાંચવું પડતું, કોઈ ગુરુ નથી બનાવવા પડતા, કોઈ દીક્ષા લેવી નથી પડતી. બીજો જેમ રાજી થાય તેમ કરી દીધું. આપણી ન ખાવાની મરજી છે, ન સંભળાવવાની મરજી છે, ન મળવાની મરજી છે. કોઈ ખવડાવવા માગે તો ખાઈ લીધું, સાંભળવા માગે તો સંભળાવી દીધું, અને મળવા માગે તો મળી લીધું. જેટલી સુગમ વાત છે, આમાં આપણો શું ખર્ચ થયો? એક સંતે લખ્યું છે કે અમારાથી દુનિયા રાજી થઈ નહીં, તો અમે વિચાર કર્યો કે તે રાજી કેમ થઈ નહીં. વિચાર આવ્યો કે અમે દુનિયાને કામ નથી આવ્યા. જો અમે દુનિયાને કામ આવે તો દુનિયા રાજી થઈ જાત. દુનિયાને કામ તે જ આવે છે જે કંઈ નથી ઈચ્છતો. કંઈ પણ ચાહવાવાળો બધાને કામ નથી આવી શકતો. આવો વિચાર કરીને અમે ઈચ્છા છોડી દીધી. ઈચ્છા છોડતા જ મનમાં આવ્યું કે જો અમે દુનિયાને કામ ન આવ્યા તો દુનિયા પણ અમારે કામ ન આવી. બંનેમાં સમતા થઈ ગઈ. ન દુનિયાનો દોષ ન અમારો દોષ. હવે જેમ ભગવાન રાખશે એમ અમે રહીશું. કોઈ કહે ખાવો તો ખાઈ લીધું, કોઈ કહે સંભળાવો તો સંભળાવી દીધું, કોઈ કહે મળો તો મળી લીધું, કોઈ ન ખવડાવે તો મોજ, ન સાંભળવા માગે તો પણ મોજ, ન મળવા ચાહે તો પણ મોજ. આટલી વાતથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. પરમાત્માની પ્રાપ્તિ જેટલી સરળ છે એટલું સરળ કોઈ કામ છે જ નહીં. જે આપણા વિના રહી શકે છે તેના વિના આપણે ઘણા આનંદથી રહી શકીએ છીએ. એક સંતે કહ્યું છે કે આંખો ચાલી ગઈ તો દુઃખ થયું. પછી વિચાર આવ્યો કે આપણા વિના આંખો રહી શકે છે તો આપણે પણ આંખો વિના રહી શકીએ છીએ. જ્યારે આંખોને આપણી જરૂરત નથી તો પછી આપણને પણ આંખોની જરૂરત નથી. હવે મનમાંય નથી આવતું કે આંખોથી જોવું. એવી જ રીતે અમારા વિના આપ રહી શકો છો તો આપના વિના અમે પણ મોજથી રહી શકીએ છીએ. કેટલી ઊંચી વાત છે અને કેટલી સીધી સરળ છે. પોતાની કોઈ ઈચ્છા હોય જ નહીં. આનાથી સુગમ વાત બીજી કઈ હશે? આમાં ન જપ છે, ન ધ્યાન છે, ન સ્વાધ્યાય છે. સંસારની સાથે એ સંબંધ રહે છે કે કોઈ જેવું ખવડાવે તેવું ખાઈ લેવું, જેવું પીવડાવે તેવું પી લેવું, મળવા માંગે તો મળી લેવું. આવી રીતે આપણે ઘણા આનંદથી રહી શકીએ છીએ. ગીતામાં આવ્યું છે, જે ફળની ઈચ્છા વિના આપોઆપ જે કંઈ મળી જાય તેમાં સંતુષ્ટ રહેશે એ ઈર્ષ્યાથી રહિત, દ્વંદ્વોથી રહિત તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમ છે. તે કર્મ કરતો હોવા છતાં પણ નથી બંધાતો. સંતોએ કહ્યું છે, બીમારી આવી ગઈ તો બહુ ઠીક છે, બીમારી ચાલી ગઈ તો બહુ ઠીક છે. કોઈએ અપમાન કરી દીધું તો ઘણું ઠીક છે, કોઈએ સન્માન કરી દીધું તો પણ ઘણું ઠીક છે. કોઈ માન કરે, કોઈ અપમાન કરે, કોઈ ભોજન આપે, કોઈ ભોજન ન આપે, કોઈ સાંભળવા ચાહે તો કોઈ સંભળાવવા ચાહે, કોઈ મળવા માગે, કોઈ મળવા ન માગે. આપણને તેનાથી શું મતલબ? આપણી કોઈ જરૂરત નથી, કોઈ પરવા નથી. આપણે ન જીવવાથી મતલબ છે, ન મરવાથી મતલબ છે, ન કોઈના આવવાથી મતલબ છે, ન કોઈના જવાથી મતલબ છે, ન કરવાથી મતલબ છે, નહીં કરાવવાથી મતલબ છે. તે મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કોઈ પ્રયોજન રહે છે અને ન તો કર્મ ન કરવાથી પણ કોઈ પ્રયોજન રહે છે. તથા સઘળા પ્રાણીઓમાં કોઈ પણ પ્રાણીની સાથે તેનો કિંચિત માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. બધું કામ ભગવાનને માટે જ કરવાનું છે. પોતાને માટે કંઈ કરવાનું છે જ નહીં. ન ક્યાંય જવાનું છે, ન આવવાનું છે, ન રહેવાનું. પછી બધી ઝંઝટ ટળી જશે. નિરંતર આનંદ રહેશે, મોજ રહેશે. અમારી કોઈ જરૂરત નથી. ન ભોજનની જરૂરત, ન વ્યાખ્યાનની જરૂરત, ન મળવાની જરૂરત. ન ખવડાવવા માગશે તો ખાઈશું, સંભળાવવા માગશે તો સાંભળીશું, મળવા માગશે તો મળીશું. આટલાથી જ જન્મ સફળ થઈ જશે. કોઈ શાસ્ત્રીય અનુષ્ઠાન કરાવવાની જરૂરત નથી. ક્યાંય જવું નથી, ક્યાંય આવવું નથી, કોઈ જગ્યાએ આપવાનું નથી, કોઈ જગ્યાએ લેવાનું નથી.
અમુક જગ્યાએ જવાનું છે, તેમને મળવાનું છે. એ છે જ નહીં. અમારી કોઈ મરજી છે જ નહીં. આનાથી મુક્તિ નહીં થાય તો બીજું શું થશે? ભગવાને કૃપા કરી અને માનવ જન્મ દીધો છે. એ માનવ જન્મને સફળ કરી લેવો મનુષ્યનું કર્તવ્ય છે. સફળ કરી લેવો મનુષ્યનું કર્તવ્ય છે. તે માનવ જન્મ એ વાતથી સફળ થઈ જશે કે મારું કંઈ નથી, મારે કંઈ નહીં જોઈએ અને મારે પોતાને માટે કંઈ નથી કરવાનું. કોઈ સાસું કરે યા ખોટું કરે, ફાવે તેમ કરે, અમારે કોઈને કંઈ કહેવું નથી. ક્યારેક મનમાં આવી જાય તો કહી દઈએ કે ભાઈ આમ ન કરો. તે કહે કે જા જા, તારી વાત નથી માનતો, તો ઘણું સારું છે, મોજ થઈ ગઈ, આમાં શું કઠણાઈ છે? આઠેય પહોર આનંદ જ આનંદ, મોજ જ મોજ છે. કોઈ પૂછે કે તમારે ક્યાંય જવું છે તો કહીએ કે ના, અમારે ન જવાનું છે ન આવવાનું છે. કોઈ કહે બેસી જાઓ તો બેસી જઈએ, સૂઈ જાઓ તો સૂઈ જઈએ, ચાલો તો ચાલો. કેટલી સુગમ વાત છે. એ સૌને સુખ આપવાવાળી, આનંદ આપવાવાળી વાત છે. આપણે મસ્તીથી ભજન કરો, કીર્તન કરો, નામ જપ કરો, આનાથી મનુષ્ય જન્મ સફળ થઈ જશે. ચેપ્ટર 7 ત્યાગથી કલ્યાણ. ભગવાન કારણ વિના સ્નેહ કરવાવાળા એટલે કે સ્વાભાવિક જ કૃપાવાળા છે. એ ભગવાન ખાસ કૃપા કરીને જીવને પોતાનો ઉદ્ધાર કરવા માટે માનવ શરીર આપે છે. જીવે પોતાનો ઉદ્ધાર કેવી રીતે કરવો? જે રીતે તળાવમાં પડેલ કોઈ વ્યક્તિ નીકળવા માગે તો તે જળને પોતાના હાથો અને લાતોથી મારતો ચાલ્યો જાય. આમ કરવાથી તે તરી જશે. પરંતુ તે એવું ન કરીને પાણીને હાથોથી લેવા લાગે તો નક્કી તે ડૂબી જ જશે. બરાબર આ જ વાત સંસારરૂપી સમુદ્રમાં પડેલા જીવને લાગુ પડે છે. જો તે સંસારનો ત્યાગ કરવા લાગે તો તે તરી જશે, તેનો ઉદ્ધાર થઈ જશે. પરંતુ તે સંસાર પાસેથી લેવાનું શરૂ કરી દેશે તો તે ડૂબી જશે. જે સંસારથી છૂટવા માગે છે તેણે એ જરૂરથી સમજી લેવું જોઈએ કે આપણને જે કંઈ મળ્યું છે, જે વસ્તુ, યોગ્યતા અને બળ વગેરે મળ્યું છે, તે બધું ફક્ત સેવા કરવા માટે મળ્યું છે. કારણ જે મળ્યું છે તે આપણું નથી. જો કારણની દ્રષ્ટિએ જોઈએ તો તે પ્રકૃતિનું છે, કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો તે સંસારનું છે, અને માલિકની દ્રષ્ટિથી જોઈએ તો તે ભગવાનનું છે. તે આપણું છે જ નહીં. આ તદ્દન સાચી વાત છે. જે મળ્યું છે તે પોતાનો ઉદ્ધાર કરવા માટે મળ્યું છે. ઉદ્ધાર ત્યારે થશે જ્યારે આપણે મળેલાને પોતાનું ન માનીએ, તેનાથી સુખ ન લઈએ. તાત્પર્ય એ છે કે જે મળ્યું છે તે માત્ર ત્યાગ કરવાને માટે એટલે કે બીજાઓની સેવામાં વાપરવા માટે જ મળ્યું છે, અને એમ કરવાથી જ આપણું કલ્યાણ થશે. બહારથી વસ્તુઓ ત્યાગ કરવાથી કલ્યાણ થતું નથી. કલ્યાણ અંતરના ભાવથી થાય છે. એટલે કે અંતરથી વસ્તુઓનો ત્યાગ કરવાથી, તેમની સાથે પોતાનો સંબંધ ન માનવાથી કલ્યાણ થાય છે. જડ વસ્તુઓનો સંબંધ જ પતન કરે છે અને તેમાંથી સંબંધ વિચ્છેદ જ ઉદ્ધાર કરે છે. સ્વયં ચેતન હોવા છતાં પણ જીવે જડને સત્તા અને મહત્તા આપીને તેની સાથે સંબંધ જોડી લીધો. આ જ બંધન છે. એણે જડ શરીરને સત્તા આપી દીધી કે શરીર છે, તેને મહત્તા આપી દીધી કે શરીરના વિના સુખ મળી શકતું નથી, અને તેની સાથે સંબંધ જોડી લીધો કે હું શરીર છું, શરીર મારું છે અને મારા માટે છે. આપણને જે કંઈ મળ્યું છે તે બધું વિખૂટું પડવાવાળું જ મળ્યું છે. શરીર મળ્યું છે તો વિખૂટું પડવાવાળું મળ્યું છે. કુટુંબ મળ્યું તે પણ વિખૂટું પડવાવાળું મળ્યું છે. ધન મળ્યું તો વિખૂટું પડશે. યોગ્યતા મળી છે તો વિખૂટી પડવાની. બળ મળ્યું છે તો એ પણ વિખૂટું પડવાનું. વિખૂટું પડવાવાળી વસ્તુઓનો ત્યાગ કરી દઈને તો આપમેળે કલ્યાણ થઈ જાય છે. એ ભગવાનની ઘણી વિલક્ષણ કૃપા છે. ભગવાન મળવાવાળા અને વિખૂટા પડવાવાળા નથી, બલકે સદાથી જ મળેલા છે, સદા માટે મળેલા જ રહે છે. ભગવાન કદી વિખૂટા પડતા જ નથી. ભગવાન સિવાય જે કંઈ છે તે સર્વે સર્વ વિખૂટું પડવાવાળું છે. હે અર્જુન, બ્રહ્મલોક સુધી બધા લોક પુનરાવર્તી છે, પરંતુ કે કૌંતેય મને પ્રાપ્ત થતા પુનર્જન્મ થતો નથી. મનુષ્ય શરીર ફક્ત ત્યાગ કરવાને માટે જ મળ્યું છે. ત્યાગ કરવાથી પોતાના ઘરનો ખર્ચ પણ બિલકુલ થશે નહીં અને કલ્યાણ મફતમાં થઈ જશે. તેથી મળેલી વસ્તુનો દિલથી ત્યાગ કરી દેવો કે આપણી નથી અને આપણા માટે નથી, તો કલ્યાણ થઈ જશે. આ પાકો સિદ્ધાંત છે. ત્યાંથી તત્કાળ શાંતિ મળે છે. કેમ કે શરીર, યોગ્યતા, બળ, બુદ્ધિ વગેરે જે કંઈ મળ્યું છે ત્યાગ કરવાને માટે જ મળ્યું છે. ત્યાગ નહીં કરીએ તો પણ તે વિખૂટા તો પડશે જ. સાથે રહેવાવાળી કોઈ પણ ચીજ નથી. દાન પુણ્ય કરે છે તો લોકો માને છે
કે રૂપિયાઓથી કલ્યાણ થાય છે. વાસ્તવમાં રૂપિયાઓથી કલ્યાણ થતું નથી, બલકે રૂપિયાઓમાં જે મોહ છે તેના ત્યાગથી કલ્યાણ થાય છે. જો બહારથી રૂપિયાઓનો ત્યાગ કરવાથી કલ્યાણ થાત તો ધનિક માણસ કલ્યાણ કરી લેત અને ગરીબોનું કલ્યાણ થાત જ નહીં. એક માર્મિક વાત છે, સંસાર સત છે કે અસત, નિત્ય છે કે અનિત્ય, આ વિષયમાં ઘણો મતભેદ છે. પરંતુ સંસારનો સંબંધ અસત છે, અનિત્ય છે, એ બાબતમાં કોઈ મતભેદ નથી. જળ ચેતનનો સંબંધ અસત છે, કેમ કે જળ ચેતનનો સંબંધ થઈ જ શકતો નથી. તેથી સંસાર સાથે માનેલા સંબંધનો જ ત્યાગ કરવાનો છે. અસત આપણું નથી, એ જ અસતનો ત્યાગ છે. અસતના ત્યાગથી સત તત્વ પરમાત્માની પ્રાપ્તિ આપમેળે થઈ જશે. શરીર છૂટી જશે તો મરણ થઈ જશે, પણ તેના સંબંધોનો ત્યાગ કરી દઈએ તો મોજથી રહીશું. છૂટવાવાળાને આપણે પોતાની મરજીથી છોડી દઈએ તો આનંદ થઈ જશે, પણ તે જબરજસ્તી છૂટશે તો રડવું આવશે. અસતના ત્યાગનો ઉપાય છે, આપણી પાસે જે વસ્તુ, યોગ્યતા અને સામર્થ્ય છે તેનો પ્રવાહ આપણી તરફ ન થઈને સંસારની તરફ જાય, એટલે કે સંસારની સેવામાં લાગી જાય. આ કર્મયોગ છે. વિવેક વિચાર દ્વારા અસતથી ઊંચે ઉડી જાય, તેની સાથે સંબંધ વિચ્છેદ કરી લઈએ તો આ જ્ઞાન યોગ છે. સર્વ કંઈ ભગવાનનું માની લઈએ અને ભગવાનને પોતાના માની લઈએ તો આ ભક્તિ યોગ છે. આ ત્રણેય યોગ જીવનો ઉદ્ધાર કરવાવાળા છે. 3 યોગમાં ખાસ વાત છે ત્યાગ. ત્યાગ કરવાને માટે જ આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે. ત્યાગ એ જ કરવાનો છે કે વસ્તુ, વ્યક્તિ અને ક્રિયાની સાથે આપણો સંબંધ નથી. આ સંબંધ કાં તો સેવા કરીને છોડી દઈએ, કાં તો વિચારપૂર્વક છોડી દઈએ, અથવા ભગવાનને શરણે થઈને છોડી દઈએ. ગુણોનો છંગ જ જન્મ મરણના કારણ છે. ગુણોનો છંગ છૂટી જાય તો પછી જન્મ મરણ કેવી રીતે થશે? માનેલો સંબંધ ન માનવાથી છૂટી જાય છે. આ નિયમ છે. સંસારનો સંબંધ માનેલો છે, ખરેખર છે નહીં. જેમ અમાસની રાત્રિ અને સૂર્યનો પરસ્પર સંબંધ થઈ શકતો જ નથી, એ જ પ્રમાણે જળ ચેતનનો સંબંધ માત્ર માનેલો છે અને ન માનવાથી છૂટી જશે, જે ખરેખર પહેલાંથી જ છૂટ્યો છે. આ ખોટો સંબંધથી માન્યતા છોડવામાં મનુષ્ય માત્ર સ્વતંત્ર છે. એને છોડવાની યોગ્યતા પણ પાપી, પુણ્યાત્મા, દુષ્ટ, સજ્જન બધામાં છે. આમાં બધે બધા લાયક છે. કોઈ અયોગ્ય નથી. માત્ર ત્યાગનો ભાવ જોઈએ, બીજું કંઈ નહીં. જ્યારે આપણે મનથી જ સર્વ કંઈ છોડી દઈશું તો પછી બંધન કેવી રીતે રહેશે? અસત્યને સત્ય માનવાથી અને તેને મહત્ત્વ આપવાના કારણે જ તેને છોડવું કઠણ લાગે છે. માટીના લોંદાને જ્યાં ફેંકો ત્યાં ચોંટી જાય છે. દિવાલ પર ફેંકો તો દિવાલને પકડી લે છે, પરંતુ રબરના દડાને ફેંકો તો તે ક્યાંય ચોંટતો નથી. આપણે રબરનો દડો બનવાનું છે, માટીનો લોંદો નહીં. ચોંટવું જ બંધન છે અને ન ચોંટવું, નિર્લેપ રહેવું જ મુક્તિ છે. જે પકડ્યું છે, પોતાનું માની રાખ્યું છે, તેને છોડી દેવું, એટલે કે પોતાનાપણું હટાવી લેવું તો મુક્તિ થઈ જશે. હકીકતમાં સંસાર છૂટેલો જ છે. માત્ર થોડાક રૂપિયા, થોડીક જમીન જાયદાદ, થોડીક વ્યક્તિઓ પકડી રાખી છે, બાકી બધું તો છૂટેલું છે. બધાથી મુક્તિ છે. અબજો રૂપિયાની મુક્તિ છે, અબજો વસ્તુઓથી મુક્તિ છે, અબજો માણસોથી મુક્તિ છે. માત્ર થોડાક રૂપિયા, વસ્તુ, વ્યક્તિ વગેરે પકડ્યા એટલું જ બંધન છે. એટલું છોડી દઈએ તો પછી બંધન ક્યાં રહ્યું? તાત્પર્ય એ છે કે મુક્તિ અઘરી નથી, ઘણી સહેલી છે. વસ્તુ, વ્યક્તિના સંબંધથી આપણે સુખ લેવા માગીએ છીએ. આ સુખ લોલુપતાને કારણે મુક્તિ અઘરી જણાય છે. હકીકતમાં સુખ ઘણું થોડું છે અને દુઃખ ઘણું વધારે છે. ગીતાએ તો સંસારને દુઃખાલય કહ્યો છે. સંસાર દુઃખોનું જ ઘર છે. અહીંયા સુખને શોધવું નકામું છે. રામાયણમાં પણ આવ્યું છે. આ મનુષ્ય શરીર સુખ લેવાને માટે છે જ નહીં. જ્યાં સુખ લીધું ત્યાં ફસાયા. માનમાં, મોટાઈમાં, આરામમાં, નિરોગતામાં, આળસમાં, પ્રમાદમાં, ખાવા સુવા જેમ સુખ લઈશું તેમાં ફસાઈ જઈશું. પરંતુ આ બધી ચીજો છૂટવાવાળી છે, રહેવાવાળી નથી. જે ચીજ વિખૂટી પડવાવાળી છે તેનાથી પોતાનાપણું હટાવી લેવું એ જ મુક્તિ છે. આ પોતાનાપણું જાતે ન છૂટી શકે તો ભગવાનને પોકારો, તેઓ છોડાવી દેશે. વ્યાકુળ થઈ, દુઃખી થઈ ભગવાનને કહો કે હે નાથ, શરીર, સંસારથી મારાપણું છૂટતું નથી, શું કરવું? તો ભગવાનની કૃપાથી છૂટી જશે. સંસારનું કોઈ પણ સુખ રહેતું નથી, એ બધાનો અનુભવ છે. એનું કારણ એ છે કે તે સુખ આપણું છે જ નહીં. જો આપણું સુખ હોત તો તે સદા રહે. આપણું સુખ તો નિજાનંદ છે. પરથી થવાવાળું સુખ પરમાનંદ છે અને સ્વથી થવાવાળું સુખી નિજાનંદ છે. પરાનંદ રોકાશે નહીં અને નિજાનંદ જશે નહીં. નિજાનંદ આપણો
પોતાનો છે, એટલા માટે એકવાર અનુભવમાં આવવાથી પછી કદી આપણાથી અલગ થતો નથી. પર આનંદથી આસક્તિને કારણે નિજાનંદનો અનુભવ થતો નથી. સાંસારિક સુખથી આસક્તિ ન છૂટે તો નિરાશ ન થવું જોઈએ, બલકે વ્યાકુળ થઈ અને ભગવાનને પોકારવા જોઈએ કે હે નાથ, હે પ્રભુ, આ મારાથી છૂટતી જ નથી, શું કરું? તમે બસાવો તો બસી શકું છું. તમે બધાનો પ્રેરક છો, તમારી પ્રેરણાથી છૂટી જશે. તમારા માટે તો મામૂલી વાત છે, તમારી તો રમત છે, પણ અમારી આફત દૂર થઈ જશે. એક માર્મિક વાત છે કે સાંસારિક સંબંધને છોડવાની ઈચ્છા કરવાથી તે છૂટતો નથી, બલકે વધારે દ્રઢ થાય છે. કારણ કે આપણે છોડવા માંગીએ છીએ તો વાસ્તવમાં તેને સત્તા આપીએ છીએ, એટલે કે તેની સત્તા માનીએ છીએ. ત્યારે છોડવાની ઈચ્છા કરીએ છીએ. એટલા માટે તેનાથી તટસ્થ થઈ જવું અને ચૂપ થઈ જવું, એટલે કે એક પરમાત્મા જ છે એવો નિશ્ચય કરીને કંઈ પણ ચિંતન ન કરવું, તો તે આપમેળે છૂટી જશે. કેમ કે બીજી સત્તા છે જ નહીં, સત્તા એક જ છે. આપણે તટસ્થ નથી થતા, એ જ બાધા છે. આપણે સંસારનો વિરોધ કરીએ છીએ ત્યારે તે છૂટતો નથી. વાસ્તવમાં તે નિરંતર છૂટી જ રહ્યો છે. માત્ર આપણે તટસ્થ ઉદાસીન થવાની આવશ્યકતા છે. જો આપણે ફક્ત દુઃખી વ્યાકુળ થઈ જઈએ તો પણ છૂટી જશે, ચાહે પરમાત્માને માનીએ કે ન માનીએ. જેઓ યોગ માર્ગમાં અથવા જ્ઞાન માર્ગમાં ચાલી રહ્યા છે તેમના માટે તટસ્થ થવું ઉત્તમ છે. જેઓ ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છે તેમને ભગવાન સિવાય બીજી સત્તા અસહ્ય થઈ જાય. સાંસારિક સંબંધ આપમેળે છૂટી રહ્યો છે, પણ આપણે નવા સંબંધ પકડતા રહીએ છીએ. બચપણ છૂટી ગયું તો યુવાની પકડી લીધી, જુવાની છૂટી ગઈ તો ઘટપણ પકડી લીધું, રોગીપણું છૂટ્યું તો નિરોગતા પકડી લીધી, દરિદ્રતા છૂટી તો ધનિકતા પકડી લીધી. જો આ પકડવાનું છોડી દઈએ તો તે આપમેળે છૂટી જ જશે. આપણે માત્ર ત્યાગનો ભાવ કરવાનો છે, ત્યાગી નથી બનવાનું. ત્યાગી બનવાથી ત્યાજે વસ્તુ સાથે સંબંધ થઈ જશે. જે મળ્યું છે તે તો છૂટશે જ. તે બની રહે અથવા ન બની રહે, એ જ બંધન છે, બીજું કોઈ બંધન નથી. આજ સુધી સૃષ્ટિમાં કોઈનો પણ સંબંધ રહ્યો નથી, તો આપણો સંબંધ કેવી રીતે રહેશે? એ તો છૂટશે જ, અને હરપળે જ છૂટી રહ્યો છે. એટલા માટે આપણે જ અલગ થઈ જઈએ. પારમાર્થિક માર્ગમાં સાધકે હિંમત નહીં હારવી જોઈએ, કેમ કે આમાં વિજય નક્કી છે. પરમાત્માથી કદી નિરાશ ન થવું જોઈએ અને સંસારની આશા ન રાખવી જોઈએ. પરમાત્મા પરમ દયાળુ છે, સર્વસમર્થ છે અને સર્વજ્ઞ છે. તેઓ સર્વજ્ઞ છે એટલા માટે આપણા દુઃખને જાણે છે. તેઓ પરમ દયાળુ છે એટલા માટે આપણા દુઃખને સહી શકતા નથી. તેઓ સર્વસમર્થ છે એટલા માટે આપણા દુઃખને દૂર કરી શકે છે. પરંતુ જેઓ સાંસારિક પદાર્થોને માટે દુઃખી થાય છે તે ગમે તેટલું રડે, રડતા રડતા મરી જાય, પણ ભગવાન તેની વાત સાંભળતા જ નથી, કારણ કે તે વાસ્તવમાં દુઃખને માટે જ રડી રહ્યો છે. પરંતુ જેઓ સંસારનો ત્યાગ કરવાને માટે રડે છે, ભગવાનને મેળવવા માટે રડે છે, તેનું દુઃખ ભગવાન સહી શકતા નથી. મનુષ્ય સાંસારિક સુખમાં ફસાય છે તો તે ખરેખર તો સુખ લોલુપતા છે, સુખનો લોભ છે. સુખ મળતું નથી, સુખની મામૂલી ઝલક મળે છે, તેમાં તે ફસાઈ રહે છે. જેમ કે ગધેડાને સવારે થોડાક મઠ મીઠું ભેળવીને આપે છે, તેને ખાવાથી દાંત કડકડ બોલે છે તો તે રાજી થઈ જાય છે. પછી તેનાથી આખો દિવસ પથ્થર ઉઠાવીને લઈ જવાનું કામ કરાવે છે. રાત થવાથી તેને છોડી દેશે. રાત્રે તે ગલીઓમાં ફરતો રહે છે અને સવાર થવાથી મઠછણા ખાવાને માટે આપમેળે ચાલ્યો આવે છે. આ રીતે થોડાક સુખને માટે ગધેડો આખો દિવસ પથ્થર ઉઠાવીને લઈ જવાનું કામ કરે છે. જો તે સુખ છોડી દે તો પછી પથ્થર શા માટે વહેવા પડે? એટલા માટે જ્યાં સુધી આપણે થોડાક સુખને માટે નવા સંબંધ જોડતા રહીશું ત્યાં સુધી દુઃખ છૂટશે નહીં. ઝેરના લાડુ આપણે નહીં છોડીએ તો ઝેર આપણને છોડશે નહીં. આ સુખાશક્તિ આપણાથી ન છૂટે તો નિર્બળતાનો અનુભવ કરીને ભગવાનને પોકારવા જોઈએ. જ્યાં સુધી ભગવાન સુખાશક્તિ ન છોડાવે ત્યાં સુધી પાછળ પડી રહો. જેમ બાળક માનો પાલો પકડીને પાછળ પડી જાય છે કે મને લાડુ આપી દે, તો માં હારીને કહી દે છે કે જા લઈ લે. એ જ પ્રમાણે દુઃખી થઈને ભગવાનની પાછળ પડી જાઓ તો તેઓ સુખાશક્તિ છોડાવી દેશે. ચેપ્ટર 8. આપણે ભગવાનના છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, આ સંસારમાં જીવ બનેલો આત્મા મારો જ સનાતન અંશ છે, પરંતુ તે પ્રકૃતિમાં સ્થિત મન અને પાંચે ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે, અર્થાત તેમને પોતાના માની લે છે. જેમ કોઈ પિતાનો કોઈ પુત્ર હોય છે, તેનાથી પણ વિલક્ષણ આપણે ભગવાનના પુત્ર છીએ, પરંતુ આપણે ભગવાનને પોતાના ન માનીને પ્રકૃતિમાં સ્થિત શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને પોતાના માની લીધા. એ જ બંધન છે.
આના સિવાય બીજું કોઈ બંધન નથી. જેમ શરીરમાં માતા પિતા બંનેનો અંશ છે, એવી રીતે આપણામાં ભગવાન અને પ્રકૃતિ બંનેનો અંશ છે. આપણે માત્ર ભગવાનના અંશ છીએ. ભગવાનના અંશ હોવાથી આપણે ભગવાનમાં સ્થિત છીએ, પણ આપણે પ્રકૃતિમાં સ્થિત શરીરને પોતાનું માની લીધું. એ જ આપણી ભૂલ છે. પ્રકૃતિનો અંશ તો પ્રકૃતિમાં સ્થિત રહ્યો, આપણે જ પોતામાં અંશી ભગવાનથી વિમુખ થઈ ગયા. જળ તો સપૂત જ રહ્યો, આપણે જ કપૂત થઈ ગયા. અનંત બ્રહ્માંડમાં અનંત વસ્તુઓ છે, પણ કોઈ પણ વસ્તુ આપણી નથી, આપણને ન્યાય કરાવવાવાળી નથી. અનંત બ્રહ્માંડનું રાજ્ય પણ મળી જાય તો પણ તેનાથી આપણને કોઈ લાભ થનારો નથી. જે વસ્તુ આપણી છે જ નહીં, તે આપણને કેવી રીતે ન્યાય કરી શકે જ નહીં. આપણે જેના અંશ છીએ, જે વાસ્તવમાં આપણો છે, તે જ આપણને ન્યાય કરી શકે છે. આપણે પરમાત્માના અંશ છીએ અને ચેતન, મલરહિત, નિર્મલ તથા સહજ સુખરાશિ છીએ. આપણે કોઈ પણ યોનિમાં ચાલ્યા જઈએ તો પણ તેવા જ ચેતન, અમલ, સહજ સુખરાશિ રહીશું. ઉચ્ચ નિમ્ન યોનિઓમાં જન્મ લેવાનું કારણ ગુણોનો સંગ છે. સત્વગુણના સંગથી ઉદ્ધર્વ ગતિ થાય છે, રજોગુણના સંગથી મધ્ય ગતિ થાય છે અને તમોગુણના સંગથી અધોગતિ થાય છે. તાત્પર્ય એ થયું કે ગુણોની સાથે સંબંધ થવાથી, અર્થાત શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સાથે સંબંધ માનવાથી જ જન્મ મરણ થાય છે. એટલા માટે સાધકે આ જ સમયે એ સ્વીકારી લેવું જોઈએ કે આપણો સંબંધ તો માત્ર ભગવાનની સાથે જ છે. આપણે સાક્ષાત પરમાત્માના અંશ છીએ. પછી મુક્ત થવામાં કોઈ સંદેહ નથી, કેમ કે આપણે સાચી વાત પકડી લીધી. આપણી પાસે જે વસ્તુ છે, જે યોગ્યતા છે, જે બળ છે, તે બધું સંસારનું છે અને સંસાર માટે જ છે. આપણે પરમાત્માના છીએ અને પરમાત્માને માટે છીએ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહમ એ બધા અપરા પ્રકૃતિ છે અને જીવરૂપે બનેલા આપણે પરા પ્રકૃતિ છીએ. આપણો સંબંધ પરમાત્મા સાથે છે, શરીર સાથે નથી. શરીર અપરા પ્રકૃતિ છે. હું અને મારું બંનેનો સંબંધ સંસાર સાથે છે. આ રીતે નિર્મમ અને નિરહંકાર થતાં તત્કાળ શાંતિ મળશે. આપણું કંઈ નથી. મમતા પણ આપણી નથી અને અહંકાર પણ આપણો નથી. કામના પણ આપણી નથી અને સ્પૃહા પણ આપણી નથી. આને ગીતાએ બ્રાહ્મી સ્થિત કહી છે. એટલા માટે એ સ્વીકારી લેવું કે આપણે પરમાત્માના છીએ. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને સાથે આપણો સંબંધ નથી, તો હમણાં મુક્ત જ થઈ જઈશું. આમાં પાપ પુણ્યનો કાયદો નથી. એ ભાવના જ કાઢી નાખો કે આપણે પાપી છીએ. આપણામાં પાપ તાપ કંઈ નથી. આપણે સાક્ષાત પરમાત્માના અંશ છીએ. પાપ આગતુક છે અને કરેલા છે, સ્વાભાવિક નથી, પરંતુ આપણે સ્વાભાવિક છીએ. આટલું જ આપણે જાણવાનું છે. પાપ ઉત્પન્ન અને નષ્ટ થનાર વસ્તુ છે, ઉત્પન્ન અને નષ્ટ થનાર વસ્તુ નથી. આપણે સદા પરમાત્માની સાથે છીએ અને પરમાત્મા સદા આપણી સાથે છે. આપણે પાપી છીએ તો પરમાત્માની સાથે છીએ, પુણ્ય આત્મા છીએ તો પરમાત્માની સાથે છીએ. આપણે ભલા છીએ તો પણ પરમાત્માની સાથે છીએ અને ખરાબ છીએ તો પણ પરમાત્માની સાથે છીએ. આપણામાં ન પાપ છે ન પુણ્ય, ન સારું કે ન ખરાબ. હાલમાં આપણને અનુભવ ન હોય તો પણ આપણે પરમાત્માની સાથે જ છીએ. ગમે તેટલો મોટો પાપી હોય, રોજ જાનવરોને કાપનારો કસાય હોય, તો પણ તે જ છે પરમાત્માનો અંશ. આપણે સાક્ષાત પરમાત્માના અંશ છીએ. પાપ પુણ્ય આપણને અડતા જ નથી, આપણા સુધી પહોંચતા જ નથી. આ વાતને આપણે બરાબર સમજી લઈએ તો આટલાથી જ મુક્તિ થઈ જશે. શરીર તો સંસારનું છે અને જન્મતું મરતું રહેશે, પણ આપણે તે જ રહીએ છીએ. સંસારની સાથે શરીરની એકતા છે, આપણી બિલકુલ નથી. ઝઘડા, પાપ તાપ શરીરની સાથે છે, આપણી સાથે નથી. આપણે ઝઘડા પાપ પુણ્યથી, શુભ અશુભ કર્મોથી અલાયદા છીએ. બસ આટલી વાત માની લેવી. આપણે કેવળ ભગવાનના છીએ, એ તદ્દન સાચી વાત છે. એને માનવા માત્રથી મુક્તિ થઈ જશે, કેમ કે માન્યતાથી જ બંધન થાય છે અને માન્યતાથી જ મુક્તિ થાય છે. આપણે ભગવાનના છીએ એ વાતનો જો આપણે ભૂલી જઈએ તો પણ એ વાત તેવી ને તેવી જ રહેશે, કારણ કે ભૂલવું અથવા ન ભૂલવું એ આપણી બુદ્ધિમાં છે, આપણામાં નથી. આપણો સંબંધ ન ભૂલની સાથે છે, ન યાદની સાથે છે. આપણે તો એવા ને એવા જ છીએ. આપણામાં શું ભૂલવું અને શું યાદ કરવું? આપણે ચેતન છીએ અને સત્ય, રજ, તમ ત્રણેય ગુણો જડ છે. આપણે આ ગુણોની સાથે સંબંધ જોડીએ છીએ ત્યારે આ ગુણો આપણને બાંધે છે. જો આપણે ગુણોને ન પકડીએ તો તેઓ કંઈ નહીં કરી શકે. આપણે સ્વયં ચેતન તથા અસંગ હોવા છતાં પણ જળને પકડી લઈએ છીએ ત્યારે ફસાઈએ છીએ. આપણે ન પકડીએ
તો ગુણ પ્રકૃતિમાં જ રહેશે, આપણી પાસે આવશે નહીં. આમાં જરા પણ શંકા નથી. જો આપણે ગુણોને સાથ ન આપીએ તો તેઓ આપણો વાળ પણ વાંકો કરી શકતા નથી. એમનામાં તાકાત જ નથી. આપણા લાખો જન્મોમાં ગમે તેવાય કર્મો હોય, બધા પ્રભુને પોતાના માનતા જ નાશ પામી જાય છે. જૂના પાપ નાશ પામશે અને નવા પાપ થશે જ નહીં. કારણ કે પાપ કર્મ ત્યારે થાય છે જ્યારે આપણે સંસારને આપણો માનીને તેની પાસે કંઈક ઈચ્છીએ છીએ. જો સંસારને પોતાનો ન માનીને તેનાથી કાંઈ ન ચાહીએ, ભગવાનને પોતાના માની લઈએ, તો આ જ ક્ષણે અનંત જન્મોના પાપ છૂટી જશે. ભગવાન આપણા છે એ વારંવાર કહેવાની જરૂર નથી. જેમ આપણે માને આપણી માની લઈએ છીએ તો એને વારંવાર કહેવું પડતું નથી. મા તો પોતાની બનેલી છે, પણ ભગવાન પોતાના બન્યા નથી. માના પેટમાં આવ્યા છીએ, તેનું દૂધ પીધું છે ત્યારે મા બની છે, પરંતુ ભગવાન પહેલાંથી જ સદાયથી જ પોતાના છે અને સદાય પોતાના રહેશે. સંસારનો કોઈ પણ સંબંધ રહેવાવાળો નથી. અત્યારે મરી જઈએ તો બધા સંબંધ મટી જશે. મટે છે તે જ તે હોતું નથી અને ટકે છે તે જ તે હોય છે. ટકવાવાળી વાતને આપણે પકડી લઈએ, એ બાજુ દ્રષ્ટિ કરી લઈએ, એટલું જ આપણું કામ છે. આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે. શરીર સંસારનું છે, સંસાર શરીરનો છે. શરીર અને સંસારની એકતા છે. આને સંતોએ સત્સંગ કહ્યો છે. સતનો સંગ કરવો, સતનો સ્વીકાર કરવો સત્સંગ છે. સત્સંગ કરીએ તો કોઈ બંધન છે જ નહીં. આપણો સંબંધ શરીર સંસારની સાથે છે જ નહીં. એ વાત માની લઈએ તો આનાથી મોટું કોઈ કામ છે જ નહીં. હજારો લાખો માણસોને ભોજન કરાવીએ તો પણ એ આના બરાબર થઈ શકતું નથી. આપણે સદાથી જ શરીરથી અલગ છીએ, એમાં શંકાની કોઈ વાત છે જ નહીં. આપણે પોતાની જાતને શરીર સંસારની સાથે માની રાખી છે. એ ખોટી ધારણા છે, છોડવાની છે. એને છોડી દઈએ તો અત્યારે આ જ ક્ષણે મુક્તિ છે. આપણાથી ભૂલ એ થાય છે કે સંસારની સાથે જ સંબંધ રહેનારો નથી તેને તો આપણે માની લઈએ છીએ, અને જે સંબંધ સદા રહેનારો છે તેને માનતા જ નથી. જેનાથી બંધન થાય છે તેને તો માની લઈએ છીએ, અને જેનાથી મુક્તિ થાય છે તેને માનતા જ નથી. સંસારનો કોઈ પણ સંબંધ રહેનારો નથી. ગમે તેટલું જોર લગાડી દો, સંસારનો સંબંધ રાખી શકતા જ નથી. એમ ગમે તેટલું જોર લગાડી લઈએ, ભગવાનનો સંબંધ તોડી શકતા જ નથી. ભગવાનમાં તાકાત નથી કે તેઓ આપણો સંબંધ તોડી દે. સર્વ સમર્થ હોવા છતાં પણ આપણને છોડવામાં અસમર્થ છે. હું ભગવાનનો છું, આનું ચિંતન કરવાની જરૂર નથી. આ વાત ચિંતનને આધીન નથી, બલકે માનવાને આધીન છે. જેમ કે આ થાંભલો છે તો હવે આમાં ચિંતન શું કરવું? 2 અને 2 4 જ થાય. એમાં ચિંતન શું કરવું? આપણે ભગવાનના છીએ એ સાચી વાત છે. સાચી વાતને માની લઈએ તો ન્યાલ થઈ જઈશું. જો શરીરની સાથે આપણો સંબંધ હોત તો શરીર બદલાવાથી આપણે પણ બદલાઈ જત, પણ શરીર બદલાય છે, આપણે તે જ રહીએ છીએ. શરીર બાળક, યુવાન અને ઘરડું થાય છે. આપણે બાળક, યુવાન, ઘરડા થતા નથી. આપણે શરીર પણ નથી, શરીરવાળા પણ નથી. આપણે શરીરથી અલગ છીએ અને શરીર આપણાથી અલગ છે. શરીરથી અલગ હોવાથી જ આપણે એક શરીરને છોડીએ છીએ અને બીજા શરીરને ધારણ કરીએ છીએ. આપણે સાક્ષાત પરમાત્માના અંશ છીએ. એ તદ્દન સાચી, પાકી અને સિદ્ધાંતની વાત છે. એટલા માટે આપણે આજે જ સાંભળવાનું, વાંચવાનું, શીખવાનું વગેરે બંધ કરીને જાણવાનું અને માનવાનું શરૂ કરી દેવું જોઈએ. અનંત બ્રહ્માંડોમાં એક પણ વસ્તુ પોતાની નથી ત્યાં સુધી કે આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ પણ આપણા નથી. જે જાણવાનું છે કેવળ ભગવાન જ આપણા છે. જે માનવાનું છે, સાંભળવાથી, વાંચવાથી, શીખવા વગેરેથી આપણે વિદ્વાન બની શકીએ છીએ, વક્તા બની શકીએ છીએ, લેખક બની શકીએ છીએ, પણ આપણું બંધન જેમ છે તેમ જ રહેશે, પરંતુ આપણું કોઈ નથી એવું જાણી લઈએ તો આપણે મુક્ત થઈ જઈશું. અને કેવળ પ્રભુ જ આપણા છે એવું માની લઈએ તો આપણે ભક્ત થઈ જઈશું. ચેપ્ટર 9. આપણું છાછું ઘર. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, આ સંસારમાં જીવ બનેલો આત્મા સ્વયં મારો જ સનાતન અંશ છે. ભગવાનના જ અંશ હોવાથી આપણે સર્વ ભગવાનના જ ઘરના છીએ. આપણું ઘર સંસારમાં નથી. એટલા માટે આપણે 84 લાખ યોનિઓમાં જઈએ છીએ, સ્વર્ગ, નરક વગેરે લોકોમાં જઈએ છીએ. ક્યાંય રોકાતા નથી. જો અહીંયા આપણું ઘર હોત તો આપણે અહીંયા જ રહેત, ક્યાંય જાત નહીં. પરંતુ પરમાત્માની પ્રાપ્તિ થવાથી જ જન્મ મરણ થતા નથી, કારણ કે આપણે પરમાત્માના ઘરના છીએ. એટલા માટે પરમાત્માની પ્રાપ્તિ તો આપણા ઘરની વાત છે, પણ સંસારની પ્રાપ્તિ આપણા ઘરની વાત નથી. જ્યાં સુધી સાસા ઘરની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી અનેક ઘરોમાં ભટકવું પડશે. લાખો કરોડો વર્ષ વીતી જાય
તો પણ ભટકવાનું બંધ થશે નહીં, પરંતુ પરમાત્માના ઘેર પહોંચતા જ આપણું ભટકવાનું સદાયને માટે બંધ થઈ જશે. આપણે પરમાત્માને છીએ અને પરમાત્મા આપણા છે. આપણે સંસારના નથી અને સંસાર આપણો નથી. આપણો સંબંધ પરમાત્મા સાથે છે, સંસારની સાથે નથી. એટલા માટે આપણે સંસારમાં કદી પણ એક યોનિમાં રહેતા નથી. એટલું જ નહીં, એક યોનિમાં પણ આપણે રહેતા બાળક થઈએ છીએ, પછી યુવાન થઈએ છીએ, પછી ઘરડા થઈએ છીએ. એક ક્ષણ પણ સ્થિર રહેતા નથી. પ્રત્યેક દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, અવસ્થા વગેરેમાં પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. કારણ કે સંસારમાં કંઈ પણ સ્થાયી નથી. સ્થાયી રહેવાવાળી વસ્તુ ભગવાનના ઘરની જ છે. સંસાર પરાયું ઘર છે. આપણે પારકી જગ્યા છોડવાની છે અને પોતાની જગ્યાએ પહોંચવાનું છે. સાધકોના હૃદયમાં ઘણું કરીને આ વાત ઠસાયેલી છે કે આપણે સંસારના છીએ અને પરમાત્માને પ્રાપ્ત કરવાના છીએ. વાસ્તવમાં આપણે પરમાત્માના જ છીએ અને પરમાત્માની પ્રાપ્તિ આપમેળે છે. જો પહેલેથી જ આ ધારણા થઈ જાય કે આપણે સંસારના નથી, આપણે તો પરમાત્માના છીએ, તો પરમાત્મા પ્રાપ્તિ ઘણી સહેલી થઈ જશે. સંસારનો સંબંધ અનિત્ય છે, પણ ભગવાનનો સંબંધ નિત્ય છે. લાખો કરોડો વર્ષ અથવા અનંત વર્ષ વીતી જાય તો પણ ભગવાનની સાથે આપણો સંબંધ જેમ છે તેમ રહેશે, પરંતુ સંસારનો સંબંધ છૂટતો જ રહેશે. એ પળ માત્ર પણ સ્થિર નથી. જીવ સંસારને પોતાનો માનીને કદીક વૃક્ષ બને છે, કદીક પશુ બને છે, કદીક પક્ષી, કદીક ભૂત પ્રેત બને છે, કદીક પિશાચ બને છે, કદીક દેવતા બને છે, પિતૃ બને છે. કેમ કે જે પોતાના ઘરનો ન હોય તે ભટકવાના સિવાય બીજું શું કરશે? આપણે પરમાત્માના છીએ, એટલા માટે તેમની પ્રાપ્તિમાં ઉત્સાહ હોવો જોઈએ. આપણે તેમના છીએ, તેઓ આપણા છે. સંસારમાં શરીર બદલાય છે તો મા બાપ પણ બદલાય છે, ભાઈ પણ બદલાય છે, પત્ની, પુત્ર બધા બદલાય, પરંતુ ભગવાન કદી બદલાતા નથી. તેમનો સંબંધ કદી બદલતો નથી. એટલા માટે તેમની પ્રાપ્તિ કરવી પોતાના ઘેર પહોંચવું છે. તેથી સાધકે એ વાત નક્કી કરી લેવી જોઈએ કે આ સંસાર પારકું ઘર છે, પોતાનું ઘર નથી. સંસારમાં જે મોહ થયો છે, આસક્તિ થઈ છે, કામના થઈ છે, તે બધી નાબૂદ થવાવાળી ચીજો છે, પણ ભગવાનનો સંબંધ નાબૂદ થવાવાળો છે જ નહીં. એને આપણે ભૂલી જઈશું તો પણ નાબૂદ થશે નહીં. આટલા મોટા સંસારમાં આપણા લાયક કોઈ વસ્તુ છે જ નહીં. અનંત બ્રહ્માંડોમાં કોઈ પણ વસ્તુ આપણી નથી. આપણે કોઈના નથી. આ વાત સાધકે દ્રઢતાથી ધારણ કરી લેવી જોઈએ, કારણ કે આ ખરેખર છે, આપણે પરમાત્માના છીએ. તેથી પરમાત્માની પ્રાપ્તિ કરવી નવું કામ નથી. નવું કામ તો સંસારની પ્રાપ્તિ કરવાનું છે. સંસારમાં નવા નવા શરીર મળતા જ રહે છે. ક્યારેક આપણે મનુષ્ય બનીએ, ક્યારેક પશુ, ક્યારેક પક્ષી, ક્યારેક જલચર, ક્યારેક થલચર, નભચર, જરાયુજ, સ્વદેજ, અંડજ, ક્યારેક ઉદ્ભીજ થઈએ છીએ. જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નહીં થશે ત્યાં સુધી આ રીતે પરિવર્તન થતું જ રહેશે. આપણે સંસારના નથી, આપણે પરમાત્માના છીએ. એ જ્ઞાન મનુષ્યને જ થાય છે. બીજી યોનિઓમાં આ જ્ઞાન નથી. આપણને કોના છીએ? એટલા માટે હું તો પરમાત્માનો છું એ વાત સાધકમાં સ્વતઃ સ્વાભાવિક હોવી જોઈએ. પરમાત્માની પ્રાપ્તિ અઘરી નથી, સંસારની પ્રાપ્તિ અઘરી છે. કારણ કે જે વસ્તુ પારકી હોય છે તેની પ્રાપ્તિ સહેલી નથી. પોતાની વસ્તુની પ્રાપ્તિમાં અઘરું શું? બાળક માટે માના ખોળામાં બેસવું શું અઘરું છે? ભગવાન આપણા ખરેખર માતા પિતા છે. સંસારમાં તો દરેક યોનિમાં નવા નવા મા બાપ, ભાઈ બંધુ, કુટુંબી બનાવવા પડે છે, પણ ભગવાન નવા બનાવવા પડતા નથી. ભગવાનને તો તે જ રહે છે. તે તો સદાય આપણા છે અને આપણે સદાય તેના છીએ. આ જ આપણી સાચી ઓળખ છે. સંસારની કોઈ પણ વસ્તુ આપણી નથી. એ આપણી નજીકમાં નજીક છે. એ શરીર પણ આપણું નથી. શરીરમાં રહેવાવાળા મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ વગેરે પણ આપણા નથી. નજીકમાં નજીક શરીરથી થઈને દૂરમાં દૂર બ્રહ્મલોક સુધી કોઈ પણ વસ્તુ આપણી નથી. આપણે બ્રહ્મલોક સુધી ચાલ્યા જઈએ તો પણ ત્યાંથી પાછા ફરીને આવવું પડે છે. ત્યાંથી પાછા ફરીને આવવાનું કારણ એ જ છે કે આપણે ત્યાંના નથી, એવો આપણા નથી. આપણે ભગવાનના અંશ છીએ, સંસારના નથી. એટલા માટે સંસાર છૂટી જાય છે. ઘણી મહેનતથી કમાયેલું ધન છૂટી જાય છે. બનાવેલું મકાન, કુટુંબ, પરિવાર છૂટી જાય છે. આપણી વસ્તુ નથી, આપણો દેશ નથી, જે આપણો સ્વયં અપરિવર્તનશીલ છીએ. તેથી તેમાં પરિવર્તન થતું નથી. એ જ આપણો દેશ છે. આપણો દેશ તે છે જેને ભગવાને પોતાનું ધામ બતાવ્યું છે. એ પરમપદને ન તો સૂર્ય, ન તો ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત કરી શકતો નથી. અને જેને પ્રાપ્ત કરી જીવ પાછા ફરીને સંસારમાં આવતા નથી, તે જ મારું ધામ છે. જે ભગવાનનું ધામ છે તે જ આપણું ધામ છે. આપણે એ ધામના છીએ, અહીંયાના નથી. અહીંયા તો આપણે આવ્યા છીએ. આવેલો માણસ ક્યાં સુધી રહેશે? મુસાફર કેટલા દિવસ રોકાશે? જ્યાં સુધી આપણે પોતાના સાચા ધામમાં નહીં જઈએ
ત્યાં સુધી આપણી મુસાફરી ચાલતી જ રહેશે, મટશે નહીં. ભગવાન પોતાના છે, બીજું સર્વ કંઈ પરાયું છે. પારકી વસ્તુને આપણે પોતાની પાસે ક્યાં સુધી રાખીશું? જે વસ્તુ આપણી છે તે જ આપણી પાસે રહેશે. જે વસ્તુ આપણી નથી તે આપણી પાસે કેવી રીતે રહેશે? સંસારની વસ્તુને પોતાની પાસે રાખવાની તાકાત કોઈમાં નથી. એક વૈશ્ય હતો અને એક રજપૂત હતો. વૈશ્ય બળવાન હતો અને રજપૂત કમજોર હતો. રજપૂત એ વૈશ્યને લૂંટવા લાગ્યો. વૈશ્ય રજપૂતને નીચે પટકી દીધો અને તેની ઉપર ચડી ગયો. રજપૂતે પૂછ્યું કે તું કોણ છે? તે બોલ્યો કે હું વૈશ્ય છું. એ સાંભળતા જ રજપૂતને જોશ આવી ગયું કે અરે, એક વાણિયો મને દબાવી રહ્યો છે. તેણે તરત જ વૈશ્યને નીચે દબાવી દીધો. એવી રીતે આ સંસાર આપણને દબાવી રહ્યો છે. આપણા મનમાં ઉત્સાહ થવો જોઈએ કે આપણે તો ભગવાનના અંશ છીએ, નિત્ય નિરંતર રહેવાવાળા છીએ અને સંસાર પ્રકૃતિનો છે, ક્ષણભંગુર છે અને પરિવર્તનશીલ છે. પછી સંસાર આપણને કેવી રીતે દબાવી શકે છે? વાસ્તવમાં આપણે સંસારથી દબાયેલા નથી, બલકે પોતાને દબાયેલા માની લીધા છે. સંસારની કોઈ પણ વસ્તુ રોકાતી નથી. ના ધન રોકાય છે, ન વિદ્યા, યોગ્યતા, શરીર, સુખ, કાંઈ પણ રોકાતું નથી. જે વસ્તુ કદી રોકાતી જ નથી તેનાથી આપણે કેમ દબાઈએ? તેના ગુલામ કેમ બનીએ? સંસારમાં પોતાનું કોઈ નથી, કેવળ ભગવાન અને તેમના ભક્ત. એ બે જ પોતાના છે. આ બંનેની વાત આપણે માનવી જોઈએ. ભગવાન કહે છે અને ભક્ત કહે છે, પરંતુ પોતાને સંસારમાં માનીને આપણે ઠગાઈ ગયા. અનાદિકાળથી ભગવાનના હોવા છતાં પણ આપણે ઠગાઈને સંસારના બની ગયા અને પોતાના સાસા ઘરને ભૂલી ગયા. એટલા માટે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ કે આપણે કોના ઘરના છીએ. આપણી જાતિ અને શરીર સંસારની જાતિ પરસ્પર મળતી નથી. આપણે અવિનાશી છીએ અને શરીર સંસાર નાશવાન છે. આપણે અપરિવર્તનશીલ છીએ અને શરીર સંસાર નિરંતર પરિવર્તનશીલ છે. આપણી જાતિ તો ભગવાનની સાથે મળે છે. આપણે ભગવાનની જાતિના છીએ અને ભગવાન આપણી જાતિના છે. આપણે ભગવાનની બિરાદરીના છીએ, આપણે સંસારના નથી. ચેપ્ટર 10. નામ જપની વિલક્ષણતા. યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે તો ક્રિયાઓ છે, પણ ભગવાન નામનો જપ ક્રિયા નથી, બલકે પોકાર છે. જેમ કોઈને ડાકુ મળી જાય અને તે લૂંટવા લાગે, મારપીટ કરવા લાગે, તો પોતાનાથી છૂટવા શક્તિ ન જોઈએ, તે રક્ષણ માટે પોકારે છે. તો આ પોકાર ક્રિયા નથી. પોકારમાં પોતાની ક્રિયાનો, પોતાના બળનો ભરોસો અથવા અભિમાન હોતું નથી. એમાં ભરોસો તેનો હોય છે જેને પોકારવામાં આવે છે. તેથી પોકારમાં પોતાની ક્રિયા મુખ્ય નથી, બલકે ભગવાન સાથે પોતાનાપણાનો સંબંધ મુખ્ય છે. સંતોએ કહ્યું છે, જેમ કે કોઈને બળજબરીથી બાંધી દેવામાં આવે તો તે પોકારે છે, એ જ પ્રમાણે ભગવાનને પોકારવામાં આવે, તેમના નામનો જપ કરવામાં આવે તો ભગવાન સાથે પોતાનાપણું પ્રકટ થઈ જાય છે. આ પોતાનાપણુંમાં એટલે કે ભગવત સંબંધમાં જે શક્તિ છે તે યજ્ઞ, દાન, તપ વગેરે ક્રિયાઓમાં નથી. એટલા માટે નામ જપનો વિલક્ષણ પ્રભાવ હોય છે. કોઈ પણ પ્રકારે નામ જપ કરતાં કરતાં આ વિલક્ષણતા પ્રકટ થઈ જાય છે. પરંતુ ભાવપૂર્વક, સમજપૂર્વક નામ જપ કરવામાં આવે તો ઘણો જલ્દી ઉદ્ધાર થઈ જાય છે. તાત્પર્ય એ છે કે ભાવપૂર્વક, લગ્નીપૂર્વક નામ જપ કરવાથી સંસાર સમુદ્ર ગોપદની જેમ વચ્ચે જ રહી જાય છે. તેને તરીને પાર કરવો પડતો નથી, બલકે તે આપમેળે પાર થઈ જાય છે અને ભગવાન સાથે જે નિત્ય યોગ છે તે પ્રકટ થઈ જાય છે. જેમ તરસ લાગવાથી પાણી યાદ આવે છે તો તે યાદ પણ પાણીરૂપ જ છે. એવી જ રીતે પરમાત્માની યાદ પણ પરમાત્માનું સ્વરૂપ જ છે. જળ હોવાને કારણે પાણી તરસ્યાને નથી ઈચ્છતું, પણ ભગવાન સ્વાભાવિક જ જીવને ચાહે છે, કેમ કે અંશીનો પોતાના અંશમાં સ્વાભાવિક પ્રેમ હોય છે. કૂવો તરસ્યાની પાસે જતો નથી, બલકે તરસ્યો કૂવાની પાસે જાય છે, પરંતુ ભગવાન જાતે ભક્તની પાસે આવે છે. વાસ્તવમાં તો ભક્ત જ્યાં પરમાત્માને યાદ કરે છે ત્યાં પરમાત્મા પહેલાંથી જ મોજૂદ છે. તેથી પરમાત્માને યાદ કરવા, તેમની નામનો જાપ કરવો ક્રિયા નથી. ક્રિયા પ્રકૃતિનું કાર્ય છે, પણ નામ જપ પ્રકૃતિથી અતીત છે. તેથી નામ જપની સ્વયં પરમાત્માની સન્મુખ થઈ જાય છે, કેમ કે પોકાર સ્વયંનો હોય છે, મન બુદ્ધિનો નહીં. એટલા માટે નામ જપ ગુણાતીત છે. સાંસારિક અથવા પરમાર્થિક કોઈ પણ ક્રિયા કરવામાં આવે છે તો જળ દ્વારા જ થાય છે, પરંતુ લક્ષણ ચેતન રહેવાથી તે જળ ક્રિયા પણ ચેતનની તરફ લઈ જનારી થઈ જાય છે. જ્યાં સુધી આપણું લક્ષ્ય છે ત્યાં જ આપણે જઈશું. લક્ષ્ય પરમાત્મા છે તો યુદ્ધરૂપી ક્રિયા પણ પરમાત્મા પ્રાપ્તિનું કારણ થઈ જશે. એટલું જ નહીં, લક્ષ્ય ચેતન હોવાથી જળ પણ ચિન્મય થઈ જશે. જેમ કે આવી રીતે ભગવાનના થઈને ભગવાનનું ભજન કરવાથી મીરાબાઈનું જળ શરીર પણ ચિન્મય થઈને ભગવાનના
શ્રી વિગ્રહમાં લીન થઈ ગયું. તેથી ક્રિયાભેલને જળ હોય પણ ઉદ્દેશ જળ ન હોવું જોઈએ. શાસ્ત્રોમાં ત્યાં સુધી લખ્યું છે કે પાપીમાં પાપી મનુષ્ય પણ એટલા પાપ નથી કરી શકતો જેટલા પોતાનો નાશ કરવાની શક્તિ ભગવાનમાં છે. તે શક્તિ હે મારા નાથ, હે મારા પ્રભુ એ પોકારમાં છે. આમાં શબ્દનો બહારથી વાણીથી ક્રિયાને નીકળે છે, પણ આ અંતરથી શ્વેત જ નીકળે છે. અંતરથી જે અવાજ નીકળે છે તેમાં એક તાકાત હોય છે. તે તાકાત તેની હોય છે જેને તે પોકારે છે. જેમ કે બાળક રડે છે અને માને પોકારે છે તો તેનો મા સાથ સાંભળી અંતરથી ઘનિષ્ઠ સંબંધ હોય છે, એટલા માટે તે રોકાઈ નથી શકતી, બીજું કામ કરી નથી શકતી. એવી રીતે સાસા હૃદયથી ભગવાન નામનું ઉચ્ચાર કરવામાં આવે તો ભગવાન રોકાઈ નથી શકતા, તેમના બધા કામ છૂટી જાય છે. તાત્પર્ય એ છે કે ભગવાનમાં જપમાં અલૌકિક વિલક્ષણતા તાકાત છે, જેનાથી જીવનું ઘણું જલ્દી કલ્યાણ થઈ જાય છે. જ્યારે દુશાસન દ્રૌપદીના છીર ખેંચવા લાગ્યો ત્યારે દ્રૌપદીએ ગોવિંદ દ્વારકાવાસી એમ કહી અને ભગવાનને પોકાર્યા. પોકાર સાંભળતા જ ભગવાન આવી ગયા, પણ તેમના આવવામાં જરાક વાર લાગી, કેમ કે દ્રૌપદીએ ભગવાનને દ્વારકાવાસી કહ્યું તો ભગવાનને દ્વારકા જઈને આવવું પડ્યું. જો તે દ્વારકાવાસી ન કહે તો જરાક પણ વાર ન લાગત, ભગવાન તત્કાળ જ ત્યાં પ્રકટ થઈ જાત. ભગવાન કૃષ્ણનો એક ભક્ત હતો અને ભગવાન રામનો એક ભક્ત હતો. બંનેએ પોતપોતાના ઈષ્ટદેવને પોકાર્યા તો ભગવાન કૃષ્ણ ઘણા જલ્દી આવી ગયા, પણ ભગવાન રામને આવવામાં વાર લાગી, કારણ કે તે ભગવાન રામ રાજાધિરાજ છે. રાજાઓની સવારી આવવામાં તો વાર લાગે, પણ ગોપાલને આવવામાં શું વાર લાગે? તેને આવવા માટે કોઈ તૈયારી કરવી પડતી નથી. એ જ ભક્તનો ભાવ છે. અયોધ્યામાં એક સજ્જન મળ્યા હતા. તેઓ પોતાની પાસે એક બાળરૂપ રામનું ચિત્ર રાખ્યા કરતા. તેમણે કહ્યું કે હું તો બાળરૂપ રામની ઉપાસના કરું છું. મહારાજાધિરાજ રાજા રામની ઉપાસના કરતા રહીએ તો મને ડર લાગે છે કે તે તો ઠેર્યા રાજા, કોઈ વાઘ ગુનો થઈ જાય તો જેલમાં નાખી દેશે, પરંતુ બાળરૂપ રામને હું ધમકાવી પણ શકું છું, થપ્પડ પણ લગાવી શકું છું. આ ભક્તનો ભાવના હોય છે. જો મનુષ્ય નામ જપને ક્રિયા રૂપે ન લઈને પોકાર રૂપે લે તો ઘણું જલ્દી કામ થઈ જશે અને ભગવત પ્રેમની ભગવત સંબંધથી સમૃદ્ધિ જાગૃત થઈ જશે. સંસારની આસક્તિના કારણે ભગવત પ્રેમ ઢંકાઈ જાય છે. ભગવાનને પોકારવાથી તે પ્રેમ પ્રકટ થઈ જાય છે. ચેપ્ટર 11. વિચાર કરીએ. વિચાર કરીએ પરમાત્મા પોતાના છે કે સંસાર પોતાનો છે? આપણને સંસાર વહાલો લાગે છે કે ભગવાન વહાલા લાગે છે? આપણી સાથે ભગવાન સદા રહેશે કે સંસાર? આપણે પરમાત્માના અંશ છીએ, પછી આપણને પરમાત્મા વહાલા ન લાગે, સંસાર વહાલો લાગે, એ શું યોગ્યતા વાત છે? સંસાર તો હર પળે આપણાથી દૂર થાય છે, પળવારમાં પણ આપણી સાથે રહેતો નથી, અને પરમાત્મા સદા આપણી સાથે રહે છે, પળવાર પણ દૂર થતા નથી. પરંતુ આપણી દ્રષ્ટિ પરમાત્મા તરફ નથી, બલકે સંસાર તરફ છે. આપણે ભગવાનના અંશ છીએ તો આપણને ભગવાન વહાલા લાગવા જોઈએ, પરંતુ આપણને પરમપિતા પરમેશ્વર એટલા વહાલા લાગતા નથી જેટલો સંસાર વહાલો લાગે છે. સંસાર સાથે રહેતો નથી અને સાથે રહેશે પણ નહીં. એક ક્ષણ પણ સાથે રહેતો નથી, હર પળે આપણાથી દૂર થતો રહે છે. રૂપિયા, પૈસા, મકાન, પત્ની, પુત્ર, પરિવાર વગેરે કોઈ પણ સાથે રહેનારું નથી, અને ભગવાનનો સાથ છૂટનારો નથી. શરીર સંસારનો સાથ હરદમ છૂટી રહ્યો છે. આપણી ઉંમરના જેટલા વર્ષ વીતી ગયા તેટલો તો સંસાર છૂટી જ ગયો. તો પ્રત્યક્ષ વાત છે, એકદમ સાચી તથા પાકી વાત છે. જે ક્ષણે જન્મ થયો એ જ ક્ષણથી શરીર સંસાર આપણાથી દૂર જઈ રહ્યો છે. શરીર સંસારની પ્રત્યેક વસ્તુ પ્રતિ ક્ષણે બદલાઈ રહી છે, પરંતુ અનંત યુગ ભલેને વીતી જાય, ભગવાન બદલાશે નહીં. તેઓ કદી આપણાથી દૂર થશે નહીં, સદા સાથે રહેશે. આપણે સદા ભગવાનની સાથે છીએ અને ભગવાન સદા આપણી સાથે છે. જે શરીર એક ક્ષણ પણ આપણી સાથે રહેતું નથી તે શરીર આપણને વહાલું લાગે છે, અને લોકોની દ્રષ્ટિમાં આપણે ભગવાન તરફ ચાલનારા સત્સંગી કહેવાઈએ છીએ. વિચાર કરીએ કે વાસ્તવમાં આપણે સત્સંગી થયા કે કુસંગી થયા? આપણે સતનો સંગ કરીએ છીએ કે અસતનો સંગ? આપણને સત વહાલું લાગે છે કે અસત વહાલું લાગે? ઓછામાં ઓછું એટલી વાતનું તો ભાન હોવું જોઈએ કે સંસાર આપણો નથી. આપણે પરમાત્માના અંશ હોવાથી મળ રહિત છીએ. ચેતન અમલ સહજ સુખ રાશિ, પરંતુ સંસારનો સંગ કરવાથી મળ જ મળ લાગે છે, દોષ જ દોષ લાગે છે, પાપ જ પાપ લાગે છે. સંસારના સંગતથી લાભ કોઈ થતો નથી અને નુકસાન કોઈ બાકી રહેતું નથી. આપણે શરીરમાં કેટલી મમતા રાખીએ છીએ, તેને અન્ન જળ આપીએ છીએ, કપડાં આપીએ છીએ, આરામ આપીએ છીએ, તેની સંભાળ રાખીએ, પણ શરીર આપણને બિલકુલ વશમાં નથી. રાત્રે ભૂલથી પણ શરીર પરથી કપડું નીકળી જાય તો ઠંડી લાગી જાય, તાવ આવી જાય,
ખોરાક આપવામાં 1 દિવસની વાર લાગી જાય તો શરીર નબળું પડી જાય. આપણે તો રાત દિવસ શરીરની પાછળ પડ્યા છીએ, પણ એ આપણી પરવા કરતું નથી. આપણે ભૂલને માફ કરતું નથી, છતાં પણ શરીર આપણને વહાલું લાગે છે. અને સદા આપણું હિત ચાહનારા ભગવાન અને તેમના ભક્ત વહાલા લાગતા નથી. પ્રત્યેક વ્યક્તિને વિચારવું જોઈએ કે આપણને કોણ સારું લાગે છે. જે ભગવાનમાં તેમના ભક્ત સમરણમાં લગાડે છે તે સારા લાગે કે સંસારમાં લગાડે છે તે સારું લાગે. શરીર સંસાર આપણી સાથે રહેતા નથી અને આપણે તેમની સાથે રહેતા નથી, પરંતુ ધર્મ આપણી સાથે રહે છે, ઈશ્વર આપણી સાથે રહે છે, ન્યાય આપણી સાથે રહે છે. સચ્ચાઈ વિચાર કરીએ, આપણે સાચું બોલીએ છીએ કે જૂઠું બોલીએ છીએ. આપણને ન્યાય સારો લાગે કે અન્યાય, ઈમાનદારી સારી લાગે કે બેઈમાની. આપણને અન્યાય સારો લાગે છે તો તેનું ફળ શું હશે? ભોગ સારો લાગે તો તેનું ફળ શું હશે? ભોગ ભોગવવાથી આપણને લાભ થયો છે કે નુકસાન થયું છે? પોતાના જીવને સંભાળીએ અને વિચારીએ કે આપણે શું કરી રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ, આપણને શું સારું લાગે છે. ભગવાનનું ભજન સારું લાગે છે કે સંસાર? સંસારનો શું ફાયદો છે અને ભગવાનનું શું નુકસાન કરે છે? પાપ શું ફાયદો કરે છે અને ધર્મ શું નુકસાન કરે છે? વિચારીએ જોઈએ. ભજન સ્મરણ કરીએ તો ઘરવાળા રાજી થશે નહીં, પણ જૂઠું કપટ બેઈમાની કરીએ તો ઘરવાળા રાજી થઈ જશે. વિચાર કરો કે તમારા ફાયદામાં રાજી થાય છે કે તમારા નુકસાનમાં રાજી થાય છે. આ તરફ ધ્યાન આપો કે તમારું ભલું ચાહવાવાળા અને ભલું કરવાવાળા કોણ છે. ભગવાને આપણને શરીર આપ્યું છે, પદાર્થ આપ્યા છે, પરંતુ સર્વ કંઈ આપીને પણ તેઓ આપણા ઉપર ઉપકાર કરતા નથી. પરંતુ સંસાર થોડુંક કામ કરે છે તો કેટલો ઉપકાર કરે છે. તે તો સારો લાગે છે, પણ ભગવાન સારા લાગતા નથી. ભગવાનને શરીર આપ્યું, સર્વ કંઈ આપ્યું, તેમનાથી સુખ પામીએ છીએ અને ભગવાનને યાદ જ નથી કરતા. ભગવાન દ્વારા મળેલી શીશ તો સારી લાગે છે, પણ ભગવાન સારા લાગતા નથી. શું આ યોગ્ય છે? જાતે વિચારવું. મહાભારતમાં આવ્યું છે, જેને યાદ કરવા માત્રથી સંસારનું જન્મ મરણરૂપ બંધન છૂટી જાય છે. યાદ કરવાથી સંસારમાં રહેલું દુઃખ છૂટી જાય છે. કંઈ ન કરો, કોઈ ચીજ ના આપો, માત્ર યાદ કરો તો ભગવાન રાજી થઈ જાય છે. સંસારમાં એવું કોઈ છે જે માત્ર યાદ કરવાથી રાજી થઈ જાય? તમે દિવસભર કામ કરી અને સાંજે ઘેર જાઓ અને પત્નીને પૂછો કે રસોઈ બનાવી, તો તે કહે છે, હું તો તમને યાદ કરી રહી હતી. તો શું તમે રાજી થઈ જશો? ભોજન તો બનાવ્યું જ નહીં. યાદ કરવાથી શું થશે? પરંતુ ભગવાનને યાદ કરવાથી તેઓ રાજી થઈ જશે. શું આટલું સસ્તું કોઈ છે? આટલો હિત શું કોઈ છે? તેને તો ભૂલી જઈએ છીએ અને સંસારને યાદ રાખીએ છીએ. શું આ યોગ્ય છે? ભગવાનનું સ્મરણ કરીને કેટલા મોટા મોટા સંત થઈ ગયા. આજે તેઓ બધાનો આદર કરીએ છીએ. તેમનામાં આ વિશેષતા એટલા માટે આવી કે તેમણે સંસારને યાદ ન કરીને ભગવાનને યાદ કર્યા. વિચાર કરીએ, આપણે સંત મહાત્માઓનું કહેવું માનીએ છીએ કે સંસારમાં રચ્યા પચ્યા લોકોનું કહેવું માનીએ છીએ, જેઓ સદા આપણું હિત ચાહે છે અને હિત કરે છે. જેમણે આપણું કદી અહિત કર્યું નથી, કદી ધોખો નથી આપ્યો, તેઓ તો આપણને સારા લાગતા નથી. અને ધોખો દેવાવાળા, ઠગાઈ કરવાવાળા માણસ સારા લાગે છે. પછી આપણું ભલું કેવી રીતે થશે? ઉદ્ધાર કેવી રીતે થશે? હરદમ ભગવાનને યાદ કરો અને હે નાથ, હે નાથ પોકારતા રહો, તો તમારી વિલક્ષણ સ્થિતિ થઈ જશે. લોકો તમને મહાત્મા કહેશે. સચ્ચાઈથી, ઈમાનદારીથી કામ કરો તો લોકો સારા કહેશે. પહેલાં ભલે બુરા કહી દે, પણ છેવટે બધા સારું જ કહેશે. ભગવાન સદા હિત કરવાવાળા છે. એમના દ્વારા કદી કોઈનું અહિત થતું નથી. સદા હિત જ હિત થાય છે. આપણે તેમની પરવા કરતા નથી, તેમને યાદ કરતા નથી. આટલું હોવા છતાં પણ તેઓ આપણું હિત કરવાનું છોડતા નથી. તે ભગવાન આપણને મીઠા લાગવા જોઈએ. તેમનું મધુર મધુર યાદ આવવી જોઈએ. તેમને યાદ કરીને આપણે પવિત્ર થઈ જઈશું, સંત બની જઈશું. જેમને આપણે યાદ કરીએ છીએ તે પત્ની, પુત્ર, પરિવાર આપણને શું ન્યાલ કરશે? મીરાબાઈએ ભગવાનને પોતાના માની લીધા, તો સારા સારા સંતો મીરાબાઈનો આદર કરે છે, તેમના પદ ગાય છે. વાસ્તવમાં ભગવાન અને તેમના ભક્ત એ બે જ સ્વાર્થ વિના બધાનું હિત કરનારા છે. બધા લોકો પોતાના મતલબથી પ્રેમ કરે છે. મતલબ વિના પ્રેમ કરનારા ભગવાન અને તેમના ભક્ત જ છે. જો તેઓ આપણને સારા લાગી જાય તો આપણે સંત બની જઈશું, મૂસા બની જઈશું. પરંતુ જૂઠું કપટ, બેઈમાની, ઠગાઈ, ધોખાબાજી સારી લાગશે તો નિશા બની જઈશું. પોતાની તરફ જોવું કે શું દશા થશે. સત્સંગ કેટલા વર્ષોથી કરી રહ્યા છીએ અને ભગવાનની નજદીક કેટલા ગયા છીએ. વિચાર કરીએ, પૈસા કેટલા વહાલા લાગે છે, પણ તરત જ હાથમાંથી નીકળી જાય છે. છતાં પણ હાય પૈસા કરો છો. પૈસા તમને યાદ કરતા નથી, પણ ભગવાન તમને યાદ કરે છે, તમારું રક્ષણ કરે છે, મદદ કરે છે.
ભગવાન જેવું બીજું કોણ હોય છે? ભગવાને આપણો કેટલો ઉપકાર કર્યો છે, કેટલો ઉપકાર કરે છે અને કેટલો ઉપકાર કરતા રહેશે. ભગવાન જેવું હિત કરનારું કોઈ છે જ નહીં, થયું નથી અને થશે પણ નહીં અને થઈ શકતું પણ નથી. આપણે ભગવાન માટે શું કરીએ છીએ? ભગવાનને આપણાથી શું સ્વાર્થ છે? છતાંય તેઓ આપણી સાથે પ્રેમ રાખે છે, આપણું હિત કરે છે. જો આપણે સાચા હૃદયથી ભગવાનમાં લાગી જઈએ તો ન્યાલ થઈ જઈશું. આપણે વિચારીએ છીએ કે આપણને દીકરો થઈ જાય તો આપણે ન્યાલ થઈ જઈશું, આપણો ચેલો બની જાય તો આપણે ન્યાલ થઈ જઈશું. પરંતુ મીરાબાઈનો ન કોઈ દીકરો થયો, ન તેમણે કોઈ છેલ્લો બનાવ્યો. પણ આજે કેટલી પેઢીઓ વીતી ગઈ છતાં પણ તેઓ તેમનું નામ લેશે, તેમને યાદ કરે છે. તેમને 3-4 પેઢીના નામ પણ યાદ નહીં હોય. મીરાબાઈમાં એક વિશેષતા હતી, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. એક ભગવાનને યાદ કરવાથી બધા કામ બરાબર થઈ જાય છે, લોક પરલોક બંને સુધરી જાય છે. પરંતુ ભોગોને યાદ કરવાથી શરીર પણ ખરાબ થાય છે, મન પણ ખરાબ થાય, આદત પણ ખરાબ થાય, તબિયત પણ ખરાબ થાય. એટલા માટે હરદમ ભગવાનને યાદ રાખો. આ જ બધાનો છાર છે. ચેપ્ટર 12. સત્યની સ્વીકૃતિથી કલ્યાણ. મનુષ્યના જોવામાં 2 ચીજો આવે છે, એક અવિનાશી અને બીજી વિનાશી. સ્વરૂપ અવિનાશી છે અને શરીર સંસાર વિનાશી છે. સ્વરૂપના વિષયમાં ગીતા અને રામાયણમાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે આપણો સંબંધ શરીર સંસારની સાથે નથી, પણ ભગવાન અંશ હોવાથી આપણો સંબંધ ભગવાનની સાથે જ છે. સંસારને પોતાના માની લીધા છે, એટલે કે શરીર સંસારની સાથે પોતાનો સંબંધ જોડી લીધો. પરમાત્માના અંશ હોવાના કારણે વાસ્તવમાં આપણે પરમાત્માથી દૂર થઈ શકતા જ નથી અને સંસારની સાથે ભળીને એક થઈ શકતા જ નથી. એ એકદમ પાક્કી સિદ્ધાંતની વાત છે. પરમાત્માની સાથે આપણો સંબંધ કદી તૂટી શકતો જ નથી અને જળ શરીર સંસારની સાથે આપણો સંબંધ થઈ શકતો જ નથી. પરંતુ જેની સાથે આપણો સંબંધ છે તેને તો ભૂલી ગયા અને જેની સાથે આપણો સંબંધ નથી તેને પોતાના માની લીધા. એ આપણાથી ભારે મોટી ભૂલ થઈ ગઈ છે. જો આપણે એમ માની લઈએ કે આપણે ભગવાનના છીએ અને ભગવાન આપણા છે તો સંસાર આપણો નથી, એ આપોઆપ સિદ્ધ થઈ જશે. જો આપણે માની લઈએ કે આપણે સંસારના નથી અને સંસાર આપણો નથી તો ભગવાન આપણા છે, એ આપોઆપ સિદ્ધ થઈ જશે. બંનેમાંથી કોઈ એક વાત સિદ્ધ કરી લઈએ. વિચાર કરીએ, શું જળ અને પરિવર્તનશીલ સંસારની સાથે આપણી એકતા થઈ શકે છે? જો નથી થઈ શકતી તો એ વાતને માનવી શરૂ કરી દેવી કે સંસારની સાથે આપણી એકતા નથી, એની સાથે એકતા માનવી ભૂલ છે. ઓછામાં ઓછું આ ભૂલ અંતરથી આપણી સમજમાં આવી જાય તો સમય જતાં બધું બરાબર થઈ રહેશે. જો સંસારની સાથે આપણી એકતા માનીશું તો કેવળ નુકસાન જ છે, ફાયદો કોઈ છે જ નહીં. અને એકતા ન માનીને કેવળ ફાયદો જ છે, નુકસાન કાંઈ નથી. તદ્દન સાચી વાત છે કે શરીર આપણી સાથે રહેશે નહીં. જે ચીજ આપણી સાથે નથી તે આપણી સાથે કેવી રીતે રહેશે? ન તો આપણે ભગવાનથી દૂર રહી શકીએ, ન તો ભગવાને આપણાથી દૂર રહી શકે. શરીર, પદાર્થ, રૂપિયા, જમીન, મકાન વગેરે બધું નાશવંત છે. તેઓ આપણી સાથે નથી રહી શકતા અને આપણે એમની સાથે નથી રહી શકતા. પરંતુ ભગવાનને આપણે જાણીને ભલે ન જાણીએ, તેમનાથી આપણો કદી વિયોગ થઈ શકતો જ નથી. એ પાક્કી વાત છે. શરીર ભલે સ્થૂળ હોય, ભલે સૂક્ષ્મ હોય, ભલે કારણ હોય, એ બધી રીતે પ્રકૃતિ છે અને આપણે સારા નરસા ગમે તેવા હોઈએ, બધી રીતે ભગવાનના છીએ. જો આ વાત સમજવામાં આવી જાય તો આપણે આજે જ જીવન મુક્ત છીએ. કારણ કે નાશવંત ચીજોને પોતાની માનીને જ આપણે બંધાયા છીએ. જેમને પોતાના માન્યા છે તેમનાથી જ બંધાયા છીએ. જેમને પોતાના નથી માન્યા તેમનાથી બંધાયા નથી. પ્રશ્ન: વાત સમજવામાં તો આવે છે પણ અંતરમાં સ્વીકૃતિ નથી થતી, શું કરવું? ઉત્તર: વિચાર કરીએ. તમે આ વાતની થવી યોગ્ય માનો છો અથવા સ્વીકૃતિ ન થવી યોગ્ય માનો છો? જો સ્વીકૃતિ થવી યોગ્ય માનો છો તો પછી કોણ મનાઈ કરે છે? જો કોઈ લાભની વાત હોય તો તેને જબરજસ્તી માની લેવી જોઈએ. માની લેવાથી પછી તે વાત સહેલી થઈ જાય છે. હકીકતમાં તમે અંતરથી ઈચ્છતા નથી. મારી સમજણથી આનું મૂળ કારણ છે સુખલોલુપતા. સુખલોલુપતાને કારણે જ સાચી વાતની સ્વીકૃતિ નથી થઈ શકતી. તમે આંખો મીસીને, દાંત કસકસાવીને, છાતી મજબૂત કરીને આ માની લો કે અમે ભગવાનના છીએ અને ભગવાન અમારા છે. શરીર આપણું નથી. જ્યારે શરીર પણ આપણું નથી તો પછી સંસારમાં કઈ ચીજ આપણી છે? પ્રશ્ન: સામે કોઈ ચીજ જોઈએ છીએ તો તેની અસર પડે છે. એવી સ્થિતિમાં શું કરવું? ઉત્તર: અસરને એટલું મહત્વ ન આપો. કોઈ વસ્તુને જોઈએ છે તો તે આપણને સારી લાગે છે, વહાલી લાગે છે, તેને મેળવવાની ઈચ્છા થાય છે, તો એવી અસર પડવા છતાં પણ અંતરથી એ ભાવ થવો જોઈએ કે આ વસ્તુ આપણી નથી.
વસ્તુની અસરનો આદર ન કરીએ, સાચી વાતનો આદર કરો. અસરને મહત્વ આપી તમે સાચી વસ્તુ ગુમાવી રહ્યા છો. આજથી દિલમાં પાક્કો વિચાર કરી લો કે હવે અમે અસરને નહીં માનીશું, બલકે સાચી વાતને માનીશું. અસર ક્યારેક ક્યારેક પડે છે, કાયમ પડતી નથી. પણ એને તમે કાયમી માની લો છો એ ભૂલ છે. હકીકતમાં તમે શરીર નથી. બચપણમાં જે તમારું શરીર હતું તે આજે નથી, પણ તમે તેના જ છો. એટલા માટે કૃપા કરીને તમે અસરને મહત્ત્વ ના આપો. સાચી વાતને અસર પડવી જોઈએ. જૂઠી વાતને અસર પડી જાય તો તે મહત્ત્વ ના આપો. સાચી વાત એ છે કે આપણે શરીર નથી, શરીર આપણું નથી. મુક્તિ પ્રાપ્ત કરવામાં, ભગવાનની તરફ આગળ વધવામાં સ્થૂળ સૂક્ષ્મ કારણ કોઈ પણ શરીર કામના આવતું નથી. શરીર કુટુંબને માટે, સમાજને માટે અને સંસારને માટે કામ આવે છે, આપણા માટે કામ આવતું જ નથી. એટલા માટે શરીરને કુટુંબ, સમાજ અને સંસારની સેવામાં લગાડી દો. એ ઘણી ભારે કિંમતી વાત છે. આને માની લો છો તો સદાને માટે સુખી થઈ જશો. શરીરથી આપણને લાભ થઈ જશે એ નર્યો વહેમ છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ કોઈ પણ શરીર આપણા કામમાં આવતું નથી. સ્થૂળ શરીરની ક્રિયા છે, સૂક્ષ્મ શરીરની ચિંતન થાય છે અને કારણ શરીરથી સ્થિર તથા સમાધિ થાય છે. ક્રિયા, ચિંતન, સ્થિરતા અને સમાધિ તમારા માટે નથી. એના ભરોસે રહેશો નહીં. તમારા કામમાં આવવાવાળી ચીજ તે કાંઈ પણ ચિંતન ન કરવું. ગ્રંથોમાં સમાધિનો ઘણો મહિમા આવે છે, પણ તે પણ તમારા કામમાં આવશે નહીં. તમારા કામમાં ન તો ક્રિયા આવશે, ન ચિંતન આવશે, ન સમાધિ આવશે. એવી રીતે પ્રાણાયામ, કુંડલીમાં જાગરણ, એકાગ્રતા વગેરે કોઈ પણ કામના નથી. તેઓ તમારી જાતિની ચીજો નથી. તમે આ બધાથી અલગ છો. તમારી એકતા પરમાત્મા સાથે છે. તમે ચાહે અદૈત્ય માનો, ચાહે દૈત્ય માનો, ચાહે જ્ઞાન માનો, ચાહે ભક્તિ માનો. ઓછામાં ઓછી તેટલી વાત તો સ્વીકારો જ કે શરીર આપણા કામનું નથી, એની સાથે આપણો સંબંધ નથી. જો સંસારની અસર પડી જાય તો તેની પરવા ન કરો, તેનો સ્વીકાર ન કરો, પછી તે નાબૂદ થશે. અસરને મહત્ત્વ આપીને તમે ઘણા ભારે લાભથી વંચિત થઈ રહ્યા છો. એટલા માટે અસર પડે તો પડવા દો, પણ મનમાં સમજો કે આ સાચી વાત નથી. ખોટી ચીજની અસર પણ ખોટી જ હશે. સાચી કેવી રીતે હશે? તમારી પાસેથી કોઈ ઠગાઈ કરી અને પૈસા કઢાવે છે તો તમને તેની વાત બરાબર લાગે છે, પણ તમે તેનાથી મોહિત થઈ જાઓ છો ત્યારે તો ઠગાઈ જાઓ છો. એવી જ રીતે સંસારની અસર પડવી તદ્દન ઠગાઈ છે, મૂર્ખતા છે. એક માર્મિક વાત છે કે અસર શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ પર પડે છે, તમારા પર નહીં. જે જાતિની વસ્તુ છે તે જાતિ પર તેની અસર પડે છે, અમારા પર પડતી નથી. કેમ કે તમારી જાતિ અલગ છે. શરીર, સંસાર જળ છે, તમે ચેતન છો. જળની અસર ચેતન પર કેવી રીતે પડશે? જળની અસર તો જળ પર જ પડશે. આ સાચી વાત છે. આને હમણાં જ માની લો તો હમણાં જ કામ થઈ ગયું. આંખોને કારણે જોવાથી અસર પડે છે, કાનોને કારણે સાંભળવાની અસર પડે છે. તાત્પર્ય એ છે કે અસર સજાતી વસ્તુ પર પડે છે. તેથી ગમે તેટલી અસર પડે તેને તમે છાંસી ન માનો. તમારા સ્વરૂપ પર અસર પડતી નથી. સ્વરૂપ બિલકુલ નિર્લેપ છે. મન, બુદ્ધિ પર અસર પડે છે તો ભલે પડતી રહે. મન, બુદ્ધિ આપણા નથી. તે એ ધાતુના છે જે ધાતુની વસ્તુની અસર પડે છે. પ્રશ્ન: પછી સુખી અને દુઃખી સ્વયં કેમ થાય છે? ઉત્તર: મન બુદ્ધિને પોતાના માનવાથી જ સ્વયં સુખી દુઃખી થાય છે. મન બુદ્ધિ આપણા નથી, બલકે પ્રકૃતિના અંશ છે. તમે પરમાત્માના અંશ છો. મન બુદ્ધિ પર અસર પડવાથી તમે સુખી દુઃખી થાઓ તો એ ભૂલની વાત છે. વાસ્તવમાં તમે સુખી દુઃખી થતા નથી, બલકે જેમ છો તેમ રહો છો. વિચાર કરો, જો તમારા પર સુખ દુઃખની અસર પડી જાય તો તમે અપરિવર્તનશીલ અને એકરસ નહીં રહો. તમારા પર અસર પડતી નથી, બલકે તમે તમારા પર અસર માની લો છો, કારણ કે તમે મન બુદ્ધિને પોતાના માની રાખ્યા છે, જેઓ તમારા કદી નથી. મન બુદ્ધિ પ્રકૃતિના છે અને પ્રકૃતિની અસર પ્રકૃતિ પર જ પડશે. પ્રશ્ન: અસર પડવાથી તેનું કર્મ પણ થઈ જાય તો? ઉત્તર: કર્મ પણ થઈ જાય તો પણ તમારામાં શું ફરક પડ્યો? તમે વિચાર કરીને જુઓ તો તમારા પર અસર પડી નથી, પરંતુ મુશ્કેલ એ છે કે તમે તેની સાથે ભળી જાઓ છો. તમે મન બુદ્ધિને પોતાનું સ્વરૂપ માનીને જ કહો છો કે અમારા પર અસર પડી. મન બુદ્ધિ તમારા નથી, બલકે પ્રકૃતિના છે, અને તમે મન બુદ્ધિના નથી, બલકે પરમાત્માના છો. એટલા માટે અસર મન બુદ્ધિ પર પડે છે, તમારા પર નહીં. તમે તો તેવાને તેવા જ રહો છો. પ્રકૃતિમાં સ્થિત પુરુષ જ સુખ દુઃખનો ભોગતા બને છે. બુદ્ધિ પર અસર પડે છે તો પડતી રહે. તમારે શું મતલબ છે? અસરને મહત્વ ના આપો, એને તમારામાં સ્વીકારો નહીં. તમે સ્વમાં સ્થિત રહો. અસર
સ્વમાં પહોંચતી જ નથી. અસત વસ્તુ સતમાં કેવી રીતે પહોંચશે અને સત વસ્તુ અસતમાં કેવી રીતે પહોંચશે? સતનો નિર્લેપ રહેશે. મન બુદ્ધિ ભલે ને તમારા હોય, ભલે એક કૂતરાના હોય, તેમનેથી તમારો કોઈ સંબંધ નથી. કૂતરાના મન બુદ્ધિ પર અસર પડે છે તો શું સુખી દુઃખી થાઓ છો? જેમ કૂતરાના મન બુદ્ધિમાં તમારામાં નથી, એ જ પ્રમાણે તમારા મન બુદ્ધિ પણ વાસ્તવમાં તમારા નથી. મન બુદ્ધિને પોતાના માનવા જ મૂળ ભૂલ છે. એમને પોતાના માનીને તમે મફતમાં જ દુઃખ પામો છો. એક માર્મિક વાત છે કે આપણી અને પરમાત્માની વચ્ચે જડતા શરીર સંસારનો પડદો નથી, બલકે જડતામાં સંબંધનો પડદો છે. આ વાત અભ્યાસના પુસ્તકોમાં, વેદાંત ગ્રંથોમાં મને નથી મળી, માત્ર એક જગ્યાએ સંત પાસેથી મળી છે. એટલા માટે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સાથે આપણો બિલકુલ સંબંધ નથી એવું સ્વીકારી લો તો તમે ન્યાલ થઈ જશો. પ્રશ્ન: જડતાનો સંબંધ છોડવા માટે શું અભ્યાસ કરવો પડશે? ઉત્તર: જડતાનો સંબંધ અભ્યાસથી નથી છૂટતો, બલકે વિવેક વિચારવાથી છૂટે છે. અભ્યાસથી થવાવાળી વાત જ નથી. વિવેકનો આદર કરો તો આજે જ આ સંબંધ છૂટી જશે. તમારે બે વાતનો સ્વીકાર કરી લેવો: જાણવું અને માનવું. જળની સાથે આપણો સંબંધ નથી એ જાણવું, અને ભગવાનની સાથે આપણો સંબંધ છે એ માનવું. અનંત બ્રહ્માંડોમાં વાળ જેટલી શીશ પણ આપણી નથી. આ જાણવાથી જડતાની અસર પડશે નહીં. આમાં અભ્યાસ કામ કરતો નથી, પણ વિવેકથી તત્કાળ કામ થાય છે. તમારા પર અસર પડતી નથી. તમે તેવા ને તેવા જ રહો છો. વાસ્તવમાં મુક્તિ સ્વતઃ સ્વાભાવિક છે. મુક્તિ થતી નથી, બલકે મુક્તિ છે. જે થાય છે તે નાબૂદ થઈ જાય છે, અને જે છે તે કદી નાબૂદ થતું નથી. અસતની સત્તા વિદ્યમાન નથી, અને સતનો અભાવ વિદ્યમાન નથી. તમે અસરને સાચી માની લીધી. તે અસત છે, જૂઠું છે. મન બુદ્ધિની સાથે તમારો સંબંધ છે જ નહીં. શ્રી શરણાનંદજી મહારાજને કોઈકે પૂછ્યું કે કુંડલિની શું હોય છે? તેમણે જવાબ આપ્યો કે કુંડલિની શું હોય છે એ તો અમે જાણતા નથી, પણ એટલું જાણીએ છીએ કે કુંડલિની સાથે અમારો સંબંધ નથી. કુંડલિની સૂતેલી રહે કે જાગતી, અમારે તેથી શું મતલબ? એવી જ રીતે શરીર સંસારની સાથે આપણો સંબંધ છે જ નહીં. તેથી તેની અસરને મહત્વ ન આપો. એ અભ્યાસથી નહીં થાય. અભ્યાસ એક નવી સ્થિતિ પેદા કરે છે. જેમ કે દોરડા પર ચાલવાનું હોય તો એને અભ્યાસ કરવો પડશે. અભ્યાસથી કંઈ લાભ થશે નહીં. અભ્યાસથી તત્વજ્ઞાન કદી થતું નથી, કદી થશે નહીં. વિવેકનો આદર કરો તો આજે જ હમણાં જ ન્યાલ થઈ જશો. તમારે કેવળ એટલી જ વાત યાદ કરી લેવાની કે જળ ચીજોની સાથે આપણો સંબંધ નથી, કેમ કે તેઓ પ્રકૃતિનો અંશ છે અને આપણે પરમાત્માના અંશ છીએ. ઉત્પન્ન અને નાશ પામવાવાળી ચીજોની અસર આપણા પર કેવી રીતે પડી શકે? તમારા સુધી તે અસર પહોંચતી જ નથી. તમે અસંગ છો. સ્થિરતા અને સમાધિ પણ તમારી નથી, બલકે કારણ શરીરની છે. તમે કારણ શરીરથી અલગ છો. સમાધિમાં બે અવસ્થાઓ થાય છે, સમાધિ અને વ્યુત્થાન. તમારામાં બે અવસ્થાઓ હોતી નથી. તમારી સહજાવસ્થા છે, જે સ્વતઃ સ્વાભાવિક છે. તમારું સ્વરૂપ સત્તા માત્ર છે. સાર વાત છે કે જડ અને ચેતન કદી ભળતા નથી, ભળી શકતા નથી. જડ ચેતનનો સંબંધ જૂઠો છે. જેમ અમાસની રાત્રિનો સૂર્યની સાથે વિવાહ થઈ શકતો નથી, એ જ પ્રમાણે જળનો ચેતનની સાથે સંબંધ થઈ શકતો નથી. પ્રશ્ન: જળ ચેતનનો સંબંધ જૂઠો છે તો તેને છોડવામાં કઠણાઈ કેમ છે? ઉત્તર: જળ ચેતનનો સંબંધ જૂઠો હોવાને છતાંય તેને છોડવામાં કઠણાઈ એટલા માટે થાય છે કે તમે જળ ચેતનના સંબંધને મહત્વ આપી દીધું. તેથી આજે જ તમે વિવેકને મહત્વ આપી અને સાચા હૃદયથી આ સત્યને સ્વીકારી લેવું કે જળ શરીર સંસારની સાથે આપણે બિલકુલ સંબંધ નથી. આપણો સંબંધ પરમાત્માની સાથે છે. મનુષ્યમાં શરીરને લીધે ભોગોની ઈચ્છા થાય છે, સ્વરૂપને લીધે તત્વની ઈચ્છા જિજ્ઞાસા થાય છે, અને પરમાત્માને લીધે પ્રેમની ઈચ્છા અભિલાષા થાય છે. શરીર આપણું નથી, એટલા માટે ભોગોની ઈચ્છા પણ આપણી નથી, બલકે ભૂલથી ઉત્પન્ન થવાવાળી છે. પરંતુ તત્વની ઈચ્છા અને પ્રેમની ઈચ્છા આપણી છે, ભૂલથી થવાવાળી નથી. એટલા માટે શરીરને નિષ્કામ ભાવપૂર્વક બીજાઓની સેવામાં લગાવવાથી અથવા તત્વની જિજ્ઞાસા તીવ્ર થવાથી ભૂલ મટી જાય છે. ભૂલ મટવાથી ભોગોની કામના મટી જાય છે અને તત્વની જિજ્ઞાસા પૂર્ણ થઈ જાય છે. અર્થાત મનુષ્યને તત્વજ્ઞાન થઈ જાય છે, જીવન મુક્તિ થઈ જાય છે. પછી સ્વરૂપ જેનો અંશ છે તે પરમાત્માના પ્રેમની અભિલાષા જાગૃત થાય છે. સઘળા જીવ પરમાત્માના અંશ છે, એટલા માટે પ્રેમની ઈચ્છા સઘળા જીવોની અંતિમ તથા સાર્વભૌમ ઈચ્છા છે. મુક્તિ તો સાધન છે, પણ પ્રેમ સાધ્ય છે. જેમ સમુદ્રમાંથી સૂર્યના કિરણો દ્વારા પાણી છૂટવું પડે છે,
તો તેની યાત્રા ત્યાં સુધી પૂરી થતી નથી જ્યાં સુધી તેને સમુદ્રમાં પાછું ભળી જતું નથી. એ જ પ્રમાણે પરમાત્માનો અંશ જીવાત્મા જ્યાં સુધી પરમ પ્રેમની પ્રાપ્તિ નથી કરી લેતો ત્યાં સુધી તેની યાત્રા પૂરી નથી થતી. પરમ પ્રેમનો ઉદય થવાથી મનુષ્ય જીવન પૂર્ણ થઈ જાય છે, પછી કંઈ બાકી રહેતું નથી. દોસ્તો, સત્યની ખોજ આ બુક અહીંયા પૂરી થાય છે. આપને આ બુક સમરી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલશો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપ કોઈ પણ બુક સાંભળવા ઈચ્છતા હોય તો એનું નામ કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયોને દોસ્તો સાથે પણ શેર કરો. ફરી જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.